શું કામ કરીએ છીએ એ ક્લિયર હોવું જોઈએ. તમે સત્સંગમાં આવો, તમે પ્રાર્થના કરો, તમે સામાયિક કરો, અવાજ પહોંચે છે? જે કાંઈ કરો છો, ધર્મ ક્રિયા જે કાંઈ કરો છો એ શું કામ કરો છો? તમારો ગોલ શું છે? તમારો એમ શું છે? શેના માટે? હું પૂછું છું તમને. જવાબ આપી. હેતુ કર્મ નિર્જરાનો અને આત્માના ગુણથી લવવાનો. બરાબર. હેતુ કર્મ નિર્જરાનો. કર્મ નિર્જરાનો હેતુ એ માટે તમે જે કરો છો એમાં બે પ્રકારના કર્મ એક સાથે બંધાય છે. અત્યારે તમે હું મારું જ ઉદાહરણ આપો એટલે કોઈને સાચું ખોટું ના લાગે કે હું આ સમજાવી રહી છું, બરાબર? ધર્મનું છે તો કર્મ તો બંધાય જ છે. કર્મ નિર્જરા નથી થઈ રહી. બિહેવિયર કર્મ નિર્જરા નથી. આ કર્મ બંધાય છે પણ શુભ બંધાય છે. આની જગ્યાએ હું ગાળો આપતી હોઉં કે કોઈને ક્રોધ કરતી હોઉં તો મારા કર્મ એ પણ બંધાય પણ એ અશુભ બંધાય. ઓલા આ પુણ્ય કર્મ બંધાય, ઓલા પાપ કર્મ બંધાય. આ બંધ થાય. તમે જે કાંઈ કરો છો એમાંથી જે કર્મ બંધાય છે એને કહેવાય બંધ. હવે આ અત્યારે હું તમને સમજાવી રહી છું, બરાબર? એ વખતે મારા અંદરનો ભાવ શું છે? મોઢેથી તો ધર્મનું બોલું છું એટલે બંધ પુણ્યનો પડી રહ્યો છે, પણ અંદરનો મારો ભાવ એવું હોય કે મને માન મળે, હું કહું એ માને લોકો, મને અહમ હોય કે હું કહું એ જ સાચું છે, આ લોકોને સમજણ નથી પડતી. જે અંદર ભલે બહાર એવું લાગતું ના હોય, સામેલાને જોઈને એમ લાગે કે આ તો કેટલા નોર્મલ છે, આમને કાંઈ નહીં, પણ અંદર 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 જે ઊંડા ભાવ પડ્યા છે, જે અંદર આશય રહેલો છે, એ તમારો ઓન ધ સ્પોટ પેરેલલ અનુબંધ પાડે છે. દેટ ઇઝ અનુબંધ. બંધ જેવો પડે, અત્યારે હું જે કાંઈ કરી રહી છું એનો જે બંધ પડે છે ઓન ધ સ્પોટ એની સાથે તમે એક મિનિટ તમે છે ને નહીં લખો તો મને બધું બુકમાં બી છે અને મારા પોડકાસ્ટ ઓડિયોમાં બી છે, મારા યુટ્યુબ ઓડિયોમાં બી છે, બધું જ છે. એટલે શું થશે કે બેમાં ધ્યાન તમારે ડિવાઈડ થઈ જશે એટલે તમે સમજી નહીં શકો અને પૂરેપૂરું લખી બી નહીં શકો. મને કંઈ વાંધો નથી. સુબોધીજીબેન, તો એક સમયે જ્યારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે એક કર્મ ભોગવાય છે ને એની સાથે સાથે જ નવું બંધાય છે. બંને ક્રિયાઓ સાથે જ થાય છે. તમને જે કાંઈ તમે કરી રહ્યા છો અત્યારે, હું અત્યારે મારું ઉદાહરણ લીધું છે તો મારું લે કે હું અત્યારે અહીંયા આવીને આ ગ્રુપની સામે સમજાવી રહી છું, તો આ મારું કોઈ જન્મનું નાખેલું હું કર્મ જ વેદું છું. એટલે આ જૂનું કર્મ અત્યારે ઉદયમાં આવ્યું, અક્કર ચક્કરમાંથી આપણે બધા ભેગા થયા કેમ કે આપણી લેનદેન કોઈ બાકી છે. અત્યારે કયું કર્મ ઉદયમાં આવ્યું? જ્ઞાનાવરણીય કર્મનો નામને છોડો અત્યારે. નહીં સમજશે બધાને સમજે ભલે, પણ આજે મેઇન કહેવાનો આશય છે ડિવાઈડ થઈ જશે. એટલે એને તમે અલગ નહીં પાડી શકો. કયું કર્મ હા, એ અલગ નહીં પાડી શકો. સમજાવતા હતા કે શું થઈ શકે, કઈ ક્રિયા થાય છે. ના બરાબર. એ હું સમજાવી દઈશ ને તો ડિવાઈડ થઈ જશે. તમે એને અલગ પાડવું એટલે બહુ મુશ્કેલ કામ છે. ખરેખર તો કેવડી જ કહી શકે કે અત્યારે તમને કયું કર્મ ઉદયમાં છે. 100% નહીં કહી શકે. હું મારી રીતના મારી બુદ્ધિથી કાંઈ કહું પણ એક 100% ના હોય. અને અત્યારે જ્ઞાનનું કામ કરીએ છીએ તો એમાં એમ કહે હા જ્ઞાનાવરણે આવ્યું, પણ કેવડી ન હોશ કે ખરેખર કયું આવ્યું. એટલે જેમાં 100% નહીં હોય ને એમાં હું ડીપમાં નહીં જાઉં. તો આ સમજવાની એક વાત છે કે આ કામ બધું અત્યારે જ્ઞાનનું છે તો એ હોવું જોઈએ, એ હશે એમ નહીં કરવું. શું ટોપિક? જે આશય. હજી તમને એક ઉદાહરણ આપું. આપણે કહી કે રાત્રિ ભોજન નથી કરવું કે નરક ગતિ મળે. રાત્રિ ભોજન કરીએ તો નરક ગતિ મળે, બરાબર ને?
હવે આ આશય સાચો કે ખોટો કોણ કહેશે? તમે હમણાં નહીં બોલો સ્મિતાબેન, બીજાને બોલો દો પછી તમે બોલો. રાત્રિ ભોજન એટલા માટે છોડું છું કે મને નરક ગતિ ના મળે. રાત્રિ ભોજન છોડીએ તો નરક ગતિ મળે. તો આ જે આશય છે અંદરનો, રાત્રિ ભોજન છોડ્યું એ બંધ. પાપ કે પુણ્યનો, તો કે ભાઈ ભોજન છોડ્યું રાતનું તો પુણ્યનો બંધ કર્યો. પણ અંદર જે તમારો આશય છે કે નરક ગતિ ના મળે, એ આશય સાચો કે ખોટો? ખોટો ખોટો ખોટો. કેમ? નિયાણું બાંધીએ ને ઇન શોર્ટ તો આપણે કે આની બદલે મને આમ જોઈએ છે. ખોટો કેમ? જીવને દુઃખ પહોંચાડવા માટેનું જે પેલું, એટલે કોઈ પણ જીવને દુઃખ નથી ગમતું, તો આપણે એ છોડીને કે એ જીવને પણ સાતા જોઈએ એની બદલે આપણે ખાલી આપણી ગતિ આશય ખોટો કેમ? આપણો આશય ખોટો જોઈએ. એમાં કર્મ નિર્જરાનો ભાવ ન કર્યો, આપણા સુખનો વિચાર કર્યો. થોડું બરાબર છે, પણ વધારે ડિટેલમાં કંઈ પ્રાપ્ત કરવાની ભાવનાથી આપણે કરીએ છીએ. તમને નરક ગતિ નથી જોતી. કેમ? કેમ કે ત્યાં દુઃખ છે. તો જ્યાં સુખ છે એ ગતિ જોઈએ છે. એટલે મેં એ જ કીધું ને કે ફક્ત એમ આપણે કીધું તો થોડું ઘણું બરાબર છે. તમારે મેં કીધું બરાબર છે. તો તમને એ ગતિ નથી જોતી કેમ કે ત્યાં દુઃખ છે. તો તમને જ્યાં સુખ છે એ ગતિ જોઈએ છે. જેમાં દેવગતિ મળતી હોય કરવામાં તમને વાંધો નથી. મતલબ કે તમને ગતિમાં ભમવાનો કોઈ વાંધો નથી. મોક્ષનો વિચાર નથી. હા, આ ગતિમાં દુઃખ છે નથી જવું, આ ગતિમાં સુખ છે જવું છે. તો ગતિ ભરવા, કારણ કે એ બી જોડે સમજીએ છીએ કે ભાઈ આ જે ગતિ છે એ બધું ટેમ્પરરી છે. દેવગતિ મળી ગઈ તો એ પરમેનન્ટ નથી. નરક ગતિ મળી ગઈ તો પણ પરમેનન્ટ નથી. તો જે પરમેનન્ટ નથી એવી બધી જ ગતિઓમાં ફરવામાં એ જીવ તને વાંધો નથી, પણ ઓલામાં દુઃખ છે એ તને ખબર છે, એટલે તું રાત્રિ ભોજન છોડે છે. પણ આશય એ રાખે છે કે નરક ગતિ ના મળે. ના, આશય એ રાખે મારી આહાર સંજ્ઞા તૂટે. હું જ્યારથી જ આ જીવ ભ્રમણ કરે છે કે નિગોદમાં, તો ત્યારે પણ આહાર સંજ્ઞા હતી, આજે પણ છે. અને એ આહાર સંજ્ઞા તૂટે, મારા કર્મોની નિદ્રા થાય અને મારો આત્મા છૂટે, મુક્ત થાય, એનો નિસ્તાર થાય. આ ભાવના, આ આશય જો અંદર હોય તો એ આશય સાચો, એ અનુબંધ સાચો. જો ભાવના ગલત છે, અનુબંધ ખોટો છે, તો શું થઈ ગયું? હા ભલે અમે તો આ પુણ્ય કાર્ય કરીએ છીએ, સત્સંગ સાંભળી રહ્યા છીએ, અમારો તો બંધ તો પુણ્યનો પડે છે. પછી અનુબંધ ખોટો હોય તો શું થઈ ગયું? ભાઈ અનુબંધ શું છે? પશુ હોય ને, એનું પૂંછડું હોય ને, એ એની સાથે જ જાય. એ પૂંછડું મૂકીને ક્યાંય નથી જતું. આ ઘડીએ જે અનુબંધ પડ્યો એ બંધ જેવો ઉદયમાં આવશે, ઓન ધ સ્પોટ પેરેલલ એની સાથે જ અનુબંધ ઉદયમાં આવશે. અનુબંધનું કામ શું? નવું કર્મ કેવું બંધાવવું, એ તાકાત અનુબંધમાં છે, બંધમાં નથી. બંધ આવ્યો ઉદયમાં, આ સારું કામ કર્યું તમે, અને બંધ ઉદયમાં આવ્યો તો એ એનું ફળ આપી દીધું. તમને સુખ સગવડ આપી, તમને બધા સાધનો સારા આપ્યા, તમને જે રીતના જોતું તે મળે. એ કોને ફળ આપ્યું? ઓલા બંધ. પણ જે અનુબંધ ખોટો હતો, સમજી લો કે બંધ તમારો સારો છે તો તમને સારી એવી સુખ સંપત્તિ સાધન સગવડ મળ્યા, પણ અનુબંધ ખોટો હતો તો એને કાળા નાગ જેવો ક્રોધ આપ્યો. એ સાથે જ આવશે. અને એ ક્રોધ શું કરશે તમને? અનુબંધ ખોટો એટલે સમજી લો કે નવો બંધ પણ ખોટો થશે અને નવો અનુબંધ પણ ખોટો થશે. અનુબંધ અને ભાવ હો ગए क्या हमारे भाव का એક ભાવ તો મેં હમણાં એ ભાવ જ સમજાયો. હજી બીજી એક વસ્તુ છે કે જે અનુબંધ બાંધે છે, એના પર જ થોડું મારું પહેલાં એવેર કરવા છે કે તમે આટલું બધું કરો છો, અંદર શું સુધારવાનું છે? બહાર તો તમે આટલી તપસ્યા કરો, બધું કરો, અને મનમાં ભાવે રાખો. મને એક બેન મળ્યા હતા વચમાં, કેટલા કે 16 ઉપવાસ કર્યા. મેં તમે ગઈ સાલથી કર્યા હતા 16? કે હા. મેં કેમ દર વર્ષે? અરે આખું વરસ ખાઈ ખાઈને ખડક્યું હોય તો થોડું ઓછું તો કરવું કે નહીં? આ આશય 16 ઉપવાસ બંધ પુણ્યનો.
આ જે આશય છે બંધ પાપનો, ઉદયમાં આવ્યું જ્યારે આ બે સાથે સાથે જ પડે, તમે હોય કે હું હોય કે અત્યારે તમારો બી બંધ જોડે અનુબંધ પડી જ રહ્યો છે, મારો પણ બંધ સાથે અનુબંધ પડી જ રહ્યો છે. એક મિનિટ મને નહીં બધા, એક મિનિટ ભૂલી જાઉં છું, પછી પૂછજો, કદાચ તમારો જવાબ આવી જશે. તો એ બેન એ જે બંધ કાંક નાખ્યો એના હિસાબે એમને સારું એવું રૂપ મળ્યું, પણ જે અનુબંધ ખોટો હતો એ એને વેશ્યા વડે ઢસડી જશે. આ એને જાગૃતતા એ જ ધર્મ છે. ભગવાને 1000 વખત કીધું છે, તમે વાંચો ને તો તમને ઠેર ઠેર જોવા મળશે. જાગૃતતા એ જ ધર્મ છે, જાગૃતતા એ જ ધર્મ છે. તો જાગૃત હું જે કરી રહી છું એની પાછળનો આશય શું છે? મેં તપ કર્યો, પછી આશય શું હોય? હું સરસ તૈયાર થઈશ, બધામાં મારું સારું લાગશે, હું આમ કરું, આણે મારું કર્યું, આણે મારું ના કર્યું. આ બધા આશય અશુભ પાપનો અનુબંધ પાડે છે. તો તમને આશય એટલે ભાવ એ ખબર પડી ગઈ. આ એક જ વસ્તુ નથી કે તમારા અનુબંધ માટે કામ કરે. અનુબંધ તમારી માન્યતા અંદર જે હું જ્યાં તમારી કહું છું ને ત્યાં હું તમારી સાથે જ છું. તમારી ને મારી સાથે જે પણ એક આદત પડી ગઈ તમારી બોલવા. તમારી અંદર શું માન્યતા પડે. આ જો આ માન્યતા અને ભાવમાં શું ફરક છે કે જે તમારો ભાવ છે એ ટેમ્પરરી, એ કામ કર્યું એ વખતે તમારો શું ભાવ હતો, પછી બીજું કામ કરો છો તે વખતે ભાવ બદલાઈ ગયો હોય, ત્રીજું કામ કરો છો ભાવ બદલાઈ ગયો હોય. એ ચેન્જ થાય છે. જ્યારે માન્યતા 24 કલાક તમારી અંદર પડેલી જ છે. સાયન્સે બહુ પ્રગતિ કરી. આ તમારી માન્યતા, તમારી ને મારી. આ માન્યતા એવી નથી કે અત્યારે એ માન્યતા છે પછી કલાક પછી બદલાઈ જશે. 24 કલાક એ જ માન્યતા કે સાયન્સે બહુ પ્રગતિ કરી. હવે જે આપણી માન્યતા છે એ ભગવાનની આજ્ઞાની સાથે 100% મેચ થવી જોઈએ. તો એ તમારો પુણ્યનો બંધ પાડે, અને જો મેચ ના થતી હોય તો પાપનો બંધ પાડે. તો આપણને ડીપમાં જવાનું છે કે સાયન્સે પ્રગતિ કરી દુનિયા કે છે એટલે મારે નથી કહેવાનું. તમારે કહેવું પડે મોડેથી તો કેવો, પણ માન્યતામાં ના હોવું જોઈએ કે સાયન્સે જે પ્રગતિ કરી એ બધી પાવર ઉપર ઊભી છે, વીજળી ઉપર ઊભી છે. વીજળી ઉત્પાદન માટે અનંત જીવોનો ખતમો, પાણી કાય, ભાવ કાય, અગ્નિ કાય. તો તમે હિંસાને અનુમોદન આપી દીધું. જાણે અજાણે તમારા મનમાં તમારી ઈચ્છા નથી કે અમે હિંસાને અનુમોદન આપીએ, પણ જાણે અજાણે તમે હિંસાને અનુમોદન આપ્યું. અનુબંધ ખોટો. માન્યતા બદલો, આશય શુદ્ધ કરો, અનુબંધ સાચો, અનુબંધ પુણ્યનો. નવું પુણ્ય જ કરાવશે. તમે માસક સમણ કર્યું, આશય ખોટો છે, એ નવું પાપ બદલાવશે, નવું કર્મ. તમે માસક સમણ કર્યું, આશય સાચો છે, નવું પુણ્ય બંધાવ. નવું શું બંધાવવું એ તાકાત અનુબંધમાં છે. તો બંધ કરતા અનુબંધથી ચેતો. બેસે છે મગજમાં, આ ચેતવાનું. ચેતો, જાગૃતતા. એમાં બીજું કાંઈ નથી. તરત જ વિચાર આવ્યો આ ખોટું છે, મને કેમ આવો વિચાર આવ્યો. મારો આજે છઠ ઉપર બેસવું છે. મારી બહુ 2 વસ્તુ બનાવી નથી રાખી. તપ સાચો, બંધ સાચો, અનુબંધ ખોટો થઈ જશે. તો થઈ જવાનું. તમને થાય, મને થાય, ઓન ધ સ્પોટ છે. તો સાલું આ ખોટું થયું, મને કેમ આવો વિચાર આવ્યો. કેમ વિચાર એવો આવ્યો એટલે આપણું બદલાઈ જાય ત્યારે ફરી પાછું બદલાઈ નહીં. એ જો પાછા પડો તમે. બીજી વાર એનાથી ઓછું આવશે, ત્રીજી વાર એનાથી ઓછો, ચોથી વાર ખતમ. એને એક વાળો પડશે. હવે તમારું ઝાડ આટલું મોટું છે, એનું થડ. હવે એને કાપવાનું છે. એક કુવાડામાં તો નથી કપાઈ જવાનું, પણ એક કુવાડો પડશે તો એક ઘા વાગશે, પછી બીજો પડશે, ત્રીજો પડશે. કારણ કે તમે જાગી ગયા તો અંદર ચોર કેટલી વાર રહેશે? ચોરને તમે જોઈ લીધો. તમને ક્યારે એમ થયું કે આ મેં ખોટું કર્યું? તમે ચોરને જોયો. જો તમારા ઘરમાં ચોર બેઠો હોય અને તમે એને જોઈ જાઓ
તો એ ભાગવાનો જ છે. કેટલા દી જલસા કરશે? આ તો ચોર જલસા કરી રહ્યો છે અંદર ને આપણને ખબર નથી. કે આપણને આ બધા જોઈને વિકારો. ખબર પડી ગઈ ને કે ભાઈ આ ચોર છે. પહેલા હા. તો ઈ ચોર છે એ નહોતું ખબર. એ જ એને નામ જાગૃતતા છે. એના માટે જ મેં કીધું કે મારે જે કહેવું છે હું પહેલાં કહી દઉં, તમારે જે પૂછવું હોય પછી પૂછજો. અને તમે જોશો તો તમને બધાનો મારો નંબર હું સ્મિતાબેનને આપી દઉં કે ગ્રુપમાં મૂકી દેશે. મારા જે આ ચાલે છે ગ્રુપ, એમાં જેને જોઈન થવું હોય ગ્રુપની લિંક આપી દઈશ, મારો નંબર આપી દઈશ, મારા પોડકાસ્ટ ઓડિયોની લિંક આપીશ. એમાં નહીં તો આવા 900 થી 1000 સવાલ જવાબ છે. 3 બુકમાં થઈને 950 સવાલ જવાબ. એ સિવાયના અત્યારે જે હું આ શું આપી રહી છું યુટ્યુબમાં અત્યારે ઓલરેડી 250-300 ઉપર આવી ગયા છે અને ચાલુ છે અપલોડ કરવાનું કામ. તમે વિચાર કરો કે મારે રોજ એક તો સાંભળવો, 1 કે 2 સાંભળીને હમણાં સુમિતાબેને કીધું ને ગોળી લઈને સૂઈ જવાનું. અને તો ઉપર આવી જાઓ. હજી આગળ આવશે. એક જણ અહીં આવી જાઓ ને, મને સપોર્ટ રહે, થોડો સપોર્ટ રહેશે મને. સપોર્ટ માટે સ્મિતાબેન લઈ જાઓ. હા, જગ્યા મળે બીજા. અહીંયા પછી એક બીજું આપીશ. ઓકે ઓકે, જેને જેમ ઠીક લાગે. જ્ઞાનીનું જ્ઞાન ગ્રહણ કરવામાં ના ના ભાઈ, બધાની પાસે ડોરમેટ પડેલું જ છે. ડોરમેટ થયેલું બધા પાસે અંદર છુપાયેલું છે. મહાવીર ભગવાન ક્યાંય બહાર જ્ઞાન લેવા ગયા નથી. ગયા હતા 12.5 વર્ષ જંગલમાં રહ્યા, સાધના કરી. પોતાની અંદર જે જ્ઞાનનો પુંજ ભરેલો છે, આત્મા એટલે જ જ્ઞાનનો પુંજ લખી નાખો. આત્મા બીજું કાંઈ જ નથી, જ્ઞાનનો પુંજ. જ્ઞાન જ જ્ઞાન. કેમ નથી ખબર પડતી? આવડો જૂનો ટોપિક દર યાદ રાખજો, આ પછી બીજું આવી જાય, કારણ કે હું ભૂલી જઈશ. ક્યાંથી ક્યાં પહોંચી જાઉં પછી યાદ કરું મેં શું કીધું, કંઈ ખબર ના આવે. અહીંથી જઈશ મને ખબર નહીં મેં શું કીધું, એવું થઈ ગયું છે. તો દરેકની પાસે આત્મા તો છે જ. આત્મા વગર અહીં આવ્યા જ કેવી રીતના હોય? બરાબર. જેની પાસે આત્મા છે એની પાસે જ્ઞાન જ જ્ઞાન છે. પણ એટલા બધા કર્મોની કાળાશ ઉપર ચડાવીને બેઠા છીએ કે અંદર ઓલો જ્ઞાન દીપક જલે છે ને, દેખાતો જ નથી. તમે લાલટેન જુઓ, અંદર બત્તી ચાલુ છે પણ ઉપર એટલી કાળાશ લાગી ગઈ છે કે તમને દેખાતું નથી કે આમાં આ ચાલુ છે. કાળું કાળું જ દેખાય છે. મને ઘણાને ફોન આવે, બેન આંખ બંધ કરીને ધ્યાન કરવા દે તો કાળું કાળું જ દેખાય છે. મેં કીધું કર્મોની કાળાશ ઓછી કરો તો કાળું કાળું નહીં દેખાય. તો હવે એ જ લાલટેન છે, ત્યાં જરાક આમ ઘસરકો લાગી ગયો તમારો આંગળીનો અને તમને દેખાઈ ગયું કે અરે આ તો અંદર દીપક જલે છે. હે, આમાં દીપક છે? ચાલ આખો ગોળો સાફ કરી નાખ ઉપરનો કાટનો, પૂરેપૂરો પ્રકાશ બહાર આવશે. તો આપણને એવું જ છે, આત્મા પર કર્મોની કાળાશ છે. કર્મની નિર્જરા કરતાં સાધના કરતાં ધ્યાન સાધના કરતાં એક લીસોટા જેટલા કર્મો બીજો ઓછા થયા. તો આત્માનો આનંદ કેવો છે, આત્માનો પ્રકાશ કેવો છે એ તમને પોતાને અનુભવ થશે. અને એ અનુભવનો રસ જેણે ચાખ્યો એ જ સંકેત. જેણે એ અનુભવનો રસ ચાખ્યો પછી એ પૂરેપૂરો આત્માને કર્મ મુક્ત કર્યા વગર છોડશે નહીં. એનું જ નામ છે કે જેને સંકેત પ્રાપ્ત કર્યું એને મોક્ષનો સ્ટેમ્પ લાગી દો. પછી તમારે મોક્ષ જોતો હોય કે નહીં જોતો હોય તમને મળશે. નહીં જોતો એવું હોય નહીં, પણ ઘણાને હોય છે. હું પહેલી વખત દુબઈ આવી હતી ને ત્યારે મને કોકે પૂછ્યું હતું કે ત્યાં જઈને શું કરવાનું, ત્યાં ચીપકી જવાનું. એવા સવાલ આવે છે પણ મને ગમે કે ચલો જે છે એ તમારું બહાર તો આપો છો, તમે અંદર કપટ નથી કરતા, છુપાવતા નથી. એ આખું સમજાવ્યું છે મેં મારા સવાલ જવાબમાં બી હશે, આમાં નહીં હોય, ઓડિયોમાં આવશે. તો એ જે આનંદ છે અતિન્દ્રિય આનંદ કહેવાય, જેને તમે સરખાવી ના શકો કોઈની જોડે. તમને ઘીનો સ્વાદ કેવો છે તમે સરખાવી શકો. કોઈ ખાટું હોય કોઈ વસ્તુ કે આંબલી જેવું ખાટું, ગળ્યું હોય કે ગોળ જેવું, સાકર જેવું ગળ્યું. તો ઘી કોના જેવું? ખાલી ફ્રેશ થવા માટે પૂછો.
તમે ઘીનો સ્વાદને કોના જોડે સરખાવશો? તમે કોઈ દી જિંદગીમાં ઘી ચાખ્યું નથી અને મારે તમને કેવું છે કે આ ઘી તો આના જેવું લાગે, તો કોના જેવું કહેશો? एक्सपीरियंस करके ही समझ सकते हैं। हैं? घी चख के ही समझ सकते हैं घी का स्वाद। हाँ, किसी के साथ कंपेयर नहीं कर सकते, राइट? जो नहीं कर सकते वो लोग कभी कभी ऐसा भी बोलते हैं कि घीનો સ્વાદ જ ક્યાં છે, ઘીમાં સ્વાદ જ ક્યાં છે? તો તમે કેવી રીતના સમજાવશો ક્યાં છે ઘીનો સ્વાદ, ક્યાં છે, કેવી રીતના છે કે નહીં? કેવી અનુભવ રીતના? કરવો પડે. હે? અનુભવ જ કરવો પડે ચાખી. એ આવી ગયો, પણ ઘીનો સ્વાદ છે જ નહીં એવું જો આ બેન ઉભા થઈને કહે કે ઘીનો સ્વાદ જ નથી, બોલો તો મારે એમ કે ના સમજાવું, શું કહેશો? જ્યારે આંબેલની રોટલી ખાઈએ કે એકાસણાની રોટલી ખાઈએ, બેમાં એમની વાત બરાબર છે. તમે મારે સમજાવવું છે કે આ ઘી આનો સ્વાદ શું છે? તો કે બેન એક લુખી રોટલી ખા, એક ચોપડી રોટલી ખા, તને કંઈ ફરક લાગે છે? ફરક લાગે છે એ સ્વાદ છે. એટલે ઘીનો સ્વાદ છે એટલે આત્માનો અતિન્દ્રિય આનંદ છે એ એવો છે કે જે કેવળ જ્ઞાની પણ એને શબ્દોમાં વર્ણન કરી નથી શક્યા. તો આ શબ્દાતીત છે જેને શબ્દમાં વર્ણવી શકાય નહીં, અને એ અનુભવ કરવો, કર્મની નિર્જરા કરતાં કરતાં સંકિતની પ્રાપ્તિ થાય એ વખતે તમને તમારા આત્માનો આનંદ કેવો છે કે જેની તમે કલ્પના ના કરી શકો. અને એ આનંદ જેને ચાખી લીધો એકવાર પણ, પછી એ પૂરેપૂરો આત્માને કર્મ મુક્ત કરશે. જેમ કે એકવાર ખબર પડી કે આ લાલટેનનો દીવો ચાલુ છે, જરાક જ ખબર પડી છે, પણ પછી પૂરું સાફ કર્યા વગર નહીં છોડે. એટલા માટે કહે છે કે સંકિત પ્રાપ્ત જેને થઈ ગયું, ભલે આવીને બમી ગયું, આવીને ભલે જતું રહ્યું, પણ એક સ્વાદ ચાખી ગયા ને, રસની એક ચમચી ચાખી લીધી ને, પછી પૂરી વાડકી પૂરી કર્યા વગર નહીં છોડો. એને એક સ્વાદ ચાખી ગયા તો એનો જે આનંદ છે એ પૂરેપૂરું મેળવવા માટે આ આત્મા કે આપણે તલપાપડ થઈ જશું. અને પછી આ જેણે સંકિતની પ્રાપ્તિ થઈ એનો અનુબંધ, આપણે બંધ અનુબંધ પર હતા, તો એને ત્યાં જોડું છું હું કે જેને સંકિતની પ્રાપ્તિ થઈ ગઈ એનો 95% અનુબંધ પુણ્યનો પડે, અને જેને સંકિતની પ્રાપ્તિ હજી નથી થઈ એ જ ક્રિયા કરો, 95% અનુબંધ પાપનો પડે. તો કરવા જેવું શું? સંકિતની પ્રાપ્તિ શેનાથી થાય? કર્મોની નિર્જરા. કેવી રીતના કરવી? હું કૂદકો મારું છું, અંદર ઘણું છે વચ્ચે સમજાવ. આ બે વસ્તુ સમજાઈ ગઈ ને કે માન્યતાને બદલો. અંદરની માન્યતા જેટલી રોંગ હશે, આપણે કે ને મચ્છર માખીનો તો બહુ ત્રાસ છે, દવા છાંટવી જ જોઈએ, બરાબર ને? આ આપણી માન્યતા અંદર 24 કલાક બેઠેલી છે. તમે પૂજા કરતા હોય, પ્રતિક્રમણ કરતા હોય, જાગતા હોય કે ઊંઘતા હોય, એ માન્યતા 24 કલાક છે. અને એ માન્યતા તમને જીનાજ્ઞા સાથે મેચ નથી થતી, કારણ કે ત્યાં હિંસાને અનુમોદન થઈ ગયું. માન્યતાને પકડતા આવડવી જોઈએ. તમે પકડશો તો જાગૃત થશો કે આ મેં ખોટું કર્યું, બોલાઈ ગયું, કહેવાઈ ગયું, હું અત્યાર સુધી આમ માનતી હતી પણ અમારા ભગવાનની આજ્ઞા સાથે મેચ નથી થતું. તો એને છોડે. એને ઘણામાં ને ક્રોધ તો આમ તો ના કરતા હોય, બહુ શાંત સ્વભાવ હોય, પણ અંદરની માન્યતા હોય કે ક્યારેક તો સંજોગ વસાત કરવું જોઈએ ને તો લોકો માથા પર ચડી જાય. આ માન્યતાને છોડો, જે કરતા હોય કરો. માન્યતામાં તો હોવું જ જોઈએ કે ક્રોધ વિકાર છે, એ ખોટો છે, દુર્ગતિમાં લઈ જનાર છે, આ વિકાર છોડવા જેવો જ છે. આ જો માન્યતામાં હોય પછી એકવાર તમે ક્રોધ બી કરતા હોય ને તો એ અનુબંધ પુણ્ય ન પડે. એટલે તો કહે છે તમે જે કરો છો એ માત્રનો નથી, તમે જે માનો છો એ માત્રનો છો. તમે શું માનો છો એ કનેક્ટેડ વિથ અનુબંધ. અને અનુબંધ શું કરશે? નવું કર્મ કેવું બંધાવવું, એ જ્યારે ઉદયમાં આવશે બંને સાથે આવવાના.
એટલે તમને આનાથી જે પ્રાપ્ત થશે, આ ક્રિયા જે બી કરો તે બાહ્ય, એનાથી જે પ્રાપ્ત થશે એની સાથે જ તમે જે અનુબંધ નાખ્યો હશે એ સાથે આવશે. પુણ્યનો નાખ્યો તો નવું પુણ્યાનુબંધી પુણ્ય બનશે. તમને કોઈ એમ કે 4 ભાંગા બોલો તો ફટાફટ બોલી જશો. પાપાનુબંધી પુણ્યને, પુણ્યાનુબંધી પુણ્યને, બરાબર? એમાં તો કોઈ વાર નહીં લાગે. કંઈ બરાબર ના લાગતું જ કહેજો. ના, એટલે હું ફ્રેન્કલી કહું છું, કારણ કે એવું નથી ભાઈ બધાને મિસ્ટેક થાય, એવું નથી. તો 4 ભાંગા પાક્કા આવડે, પરીક્ષામાં પેપર આપે તો પહેલો નંબર આવે. પણ શું છે 4 ભાંગા એ ડિટેલ આ છે કે જે અનુબંધ છે એ જો પાપનો હોય તો એ પાપ, અને કામ તમારું પુણ્યનું હોય તો એ પાપાનુબંધી પુણ્ય થયું કે અનુબંધ પાપનો છે, કરી રહ્યા છો પુણ્યનું કામ. અને પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પાપ કરી રહ્યા છો. પાપ કંઈ ખોટું કામ કરી રહ્યા છો, પણ અંદર જીવ ખૂબ બળે છે, આ રોંગ છે, મારે આવું નથી કરવું, મારે પરાણે કરવું પડે છે, હું ખોટું કરું છું, બસ એટલી બી માન્યતામાં આવીને માન્યતા બદલાઈ. એક કુહાડો પડ્યો, આ ઝાડ બહુ મોટું છે, એક કુહાડામાં કંઈ તૂટી નથી જવાનું, પણ એક પડ્યો, બીજો પડ્યો, ત્રીજો પડ્યો, ક્યારેક આખું થડ તૂટી જશે, પણ કુહાડો મારશો જ નહીં તો થડ એમને એમ રહેશે, પનપશે, વધારે ઝાડ થશે. તો મારે આટલી સમજણ આવ્યા પછી, માનવ ભાવ મળ્યા પછી મારે કુહાડા મારવા જ છે. મારે પાપના થડને મોટું નથી કરવું. આખી માન્યતા ચેન્જ કરો. કરવાનું ઘણું મોટું કામ છે, પણ તમારે મહેનત નથી કરવાની, ખાલી વિચારોને બદલો. એટલે તો કે છે તમે 100% જીનાજ્ઞા સાથે મેચ કરો તમારી માન્યતા, અને તમને શ્રદ્ધા સંકિત, વ્યવહાર સંકિત પણ માલુમ હશે કે જીનાજ્ઞા સાથે તમારી પૂરેપૂરી માન્યતા મેચ થઈ તો તમને વ્યવહાર સંકિત પ્રાપ્ત થયું. તો વ્યવહાર સંકિતમાં શ્રદ્ધા આવશે જીન વચનમાં, તો તમે એમાં આગળ વધશો ને. શ્રદ્ધા વગર કે જ ન વધશો તો કંઈ મતલબ જ નથી. આજે હું મહાવીરને ઘણા બધા ચીલા ટપકા કરી નાખું, પણ મહાવીરે જે કીધું છે એમાં મને શ્રદ્ધા નથી, તો એનો કોઈ મતલબ નથી. જેને તમે માનો છો, જેને પૂજો છો, એના પ્રત્યે તમને ભક્તિ હોવી જોઈએ. એના પ્રત્યે બાહ્ય ભક્તિ નહીં, આંતરિક વિનય હોવો જોઈએ કે તે જે કીધું છે ને તે જે કર્યું છે એ 100% સાચું છે ને મને એ જ જોઈએ. શ્રદ્ધા હશે જીન વચનમાં, ચોક્કસ એનું તમને રિવાર્ડ મળશે. એક નાની વાત કહી દઉં આ પુસ્તકની, કે આનું આ સર્જન કેમ થયું. નાની હતી ને ત્યારે ક્યાંક સાંભળેલું કે આપણને 47 ભાવ મળે માનવના. પછી એ પણ સાંભળેલું કે આ પર્વત જેટલો ઢગલો કરો એટલા તમે ચરોડા લીધા છે, પણ આ જીવનો હજી નિસ્તાર થયો નથી. આ બે કોન્ટ્રાસ્ટ થતું હતું મને, કે માનવના જો 47 ભાવ જ મળતા હોય અને મેં દરેક ભાવમાં જો ચારિત્ર લીધું હોય તો પણ એટલા ઓઘા તો થાય નહીં કે પર્વત જેટલો ઢગલો થાય. અને આ વાક્ય તો આગમનું છે, આ ખોટું નથી, મને સમજમાં નથી આવતું, પણ વાક્ય તો સાચું જ છે. ભગવાને આ શ્રદ્ધા, ભગવાને જે કીધું છે એ સાચું જ છે. બહુ શોધતી રહી, કોઈ મહારાજો આવે, કોઈ આ આવે, એ બધાને પૂછતી રહો. કોઈ ગાંડું સમજે, કોઈ હસીએ કાઢે, પણ કારણ કે બરાબર પૂછતાય ના આવડે ને તો એ ઉંમરમાં તો હું અમારી રીતના કહેતી હોય, પણ આમેલા પૂરું સમજ ના પડતી હોય, પણ ક્યાંયથી મને એનો જવાબ નહીં મળ્યો. ક્યાંક વાંચતા મને કે પંડિત મહારાજની બુકમાં અને બીજી એક જૈન જ્ઞાન કેવું કહ્યું હતું એ બુકમાં, બંનેમાં વાંચ્યું મેં કે આપણને આપણા જીવને નિગોદમાંથી નીકળ્યા પછી 2000 સાગરોપમનો જ સમય મળે છે, અને 2000 સાગરોપમમાં 1000 તો તિર્યંચ ગતિ, અરે મન વગરના પ્રાણી, અને 1000 સાગરોપમ સંઘની પ્રાણી બની. આપણે સંઘનીમાં કોણ આવે ફટાફટ બોલ ને તો બહુ બધું રહી જશે. કહેવાનું મનુષ્ય તિર્યંચ, બોલો તિર્યંચ, દેવ, નરક અને મનુષ્ય, આ 4 આવે. તો એમાં પણ
સૌથી ઓછા ભાવ માનવના હોય 47-48, અને એ 2000 સાગરોપમનો સમય પૂરો થયો પછી કમ્પલસરી આ જીવ એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. નિગોદ બી એકેન્દ્રિય છે, પાછો નિગોદમાં બી જાય, વનસ્પતિમાં જાય, તેવું વાવ વનસ્પતિ અને સૂર્ય જે બી એકેન્દ્રિય તમને ખબર છે 5. હવે ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી. અહીંયા જેટલા તમે એકેન્દ્રને લગતા કર્મોના પોટલા બાંધ્યા છે ત્યાં પડ્યા બહુ, નો ટાઈમ લિમિટ. આનું પોટલું મોટું છે એટલે લાંબો ટાઈમ ત્યાં રહેશે. એ હળવું થશે પછી બહાર આવશે. પહેલી વાર નિયમ છે એક સિદ્ધ બને એક જીવ, તો બીજી વારે નિયમ નથી. બીજી વાર તો હવે તમે જે પોટલા બાંધ્યા છે તમે ખાલી કરો. ત્યાં આગળ કોઈ સામાયિક નથી કરવાનું, કોઈ પ્રતિક્રમણ નથી કરવાનું, કોઈ શુભ બંધ તમે પાડી નથી શકવાના. ત્યાં તો તમારે ભોગવીને જ ખતમ કરો. દેવગતિમાંથી અગ્નિવાયુમાં ના જવાય ને? દેવગતિમાંથી અગ્નિકાય ને વાયુકાયમાં ના જાય? લગભગ એવું છે, મને પાક્કું યાદ નથી. મોડે અમે લખેલું છે આમાં ત્યારે, કેમ કે જે મને 100% નહીં હોય ને, કારણ કે એ લખ્યું ત્યારે લખ્યું, ત્યારે મગજમાં નીકળી ગયું હોય. દેવમાંથી નરક ના રહે, નરકમાંથી દેવ ન થાય, એ બધું યાદ છે. પણ અગ્નિકાય વાયુકાયનું તો આમાં જોવું પડે મારે. પણ એનાથી કંઈ ફરક નથી પડતો ને. અગ્નિકાય ને વાયુકાયમાં એમાં ન જાય પણ એનાથી ફરક શું પડ્યો? પુષ્પ બને, પૃથ્વી બને, એ તો બને છે. એકેન્દ્રિય કાંઈ પણ એમાં પૃથ્વી કાય રેલેવન્ટ ક્વેશ્ચન જ પૂછો, એ રેલેવન્ટ નથી ક્વેશ્ચન. સોરી. શું હતું આપણું ટોપિક? કે 2000 સાગરોપમ દેવમાંથી હા, 2000 સાગરોપમ માટે તમને જે સમય મળ્યો એ સમયમાં જે માનવ ભાવ મળ્યા એમાં તમે જો પુરુષાર્થ કરીને મોક્ષ પામ્યા તો પામ્યા, ના પામ્યા તો ગયા પાછા એકેન્દ્રમાં પડ્યા હજારો કરોડો સાગરોપમ પલ્યોપમ સુધી તમે આ ભોગવ્યા કરો. આ વૃક્ષ આપણી આંખ સામે જોઈ ગમે એવું ટાળ તડકો ખસી શકે છે, બોલી શકે છે, કોઈ કાપી નાખે. આવા ભાવમાં વર્ષોના વર્ષ મનુષ્ય બહુ મળે જ નહીં પાછું. મળે ને, કેમ ના મળે? પછી એમાંથી બે વાર તો આ બધું ભોગવતા એક હવે આપણે આખો દિવસ પાલો કોની જોડે પડે? એકેન્દ્ર જોડે. પાણીની જોડે પાલો પડે, વનસ્પતિની જોડે પાલો પડે, બધું વધુમાં વધુ પાલો એની જોડે પડે આપણો. એટલે એ બધા કર્મ પાછા રાચી માચીને ખાઈએ. આના તો બહુ સરસ ને શું બનાવ્યું ને, આનો તો સ્વાદ બહુ સરસ ને, ચાખણ તમને કેવું લાગ્યું? અરે ભાઈ મરી જઈશ, નીચે જતો રહીશ. કોઈ વખાણ કરે તો બહુ ગમે છે. આ બધા કર્મો બંધાય છે, અનુબંધ બી ખોટા પડી રહ્યા છે. જે તો જેમ તમે જાણશો ને તમે મૌન થતા જશો. જે જાણે એ મૌન થતું જાય જ. કેમ કે બોલીને તો કર્મ બાંધવાનું છે. બોલો છો ક્યારે વિચાર આવે છે પહેલાં, પછી વાણી આવે છે. વિચાર વગર વાણી નથી નીકળતી. અને વિચાર આને જ લગતા. આ બહુ ઠંડુ છે, આ બહુ ગરમ છે, અહીંયાનું પાણી ભાવે એવું છે, અહીંયાનું પાણી તો મોઢામાં નથી પેસતું. અને તમે એક તમારા પોતાના માટે કરતા હોય તો સારું છે, એ પછી તમે 10 જણને કહેશો. તમે આ જગ્યાએ જાઓ ને, ટોપરા જેવું મીઠું પાણી, ભાઈ પાણી કાના જેવો છે. અને એટલી મજા આવી ગઈ ને, ખડ પાણીનો અવાજ, એટલી બધી મજા આવી ગઈ ને. બહુ સરસ છે. એવું બનાવ્યું છે ને ભાઈ, શું બનાવ્યું છે? દૂધ રાખને કાંકરા જ છે બધે. અને ખડખડ અવાજ કોનો આવે છે? આ જીવોનો મરવાનો અવાજ આવે છે. હવે જા જે કર્મ બાંધ્યા છે, હવે જા પડ્યો રે એક ઇન્દ્રિયમાં કરોડોના કરોડો વર્ષો, અને બધું ભોગવ, પૂરું કરી દે. ભોગવતા જશો, પૂરું થતું જશે. કારણ કે ત્યાં નવું નથી બાંધવાના તમે. તો એ ભોગવીને જ્યારે જીવ હળવો થશે એ કર્મોથી, એટલે પાછો જીવ બહાર નીકળશે. પાછો બહાર આવ્યો, 2000 સાગરોપમનો સમય પાછો મળ્યો. એકેન્દ્રમાંથી બહાર નીકળ્યો જીવ, એટલે પાછો 2000 સાગરોપમનો સમય મળ્યો. પાછી 8 ચક્કર 2000 સાગરોપમમાં 47 ભાવ મનુષ્યના, એમાં પ્રયત્ન કરીને ઉપર ના પહોંચ્યો, પાછો પહોંચ એકેન્દ્રમાં. પછી 3જું ચક્કર, 4થું ચક્કર. ત્યારે મને અક્કલ આવી કે હો, આવા તો આપણે કેટલા 2000 સાગરોપમના કેટલા ચક્કર ખાધા હશે. અને એક ચક્કરમાં એક વાર દીક્ષા લીધી હશે તો એ ઓઘા તો થઈ જાય પર્વતના દરવાજાનું. ત્યારે મને એમ થયું કે મને આવો સવાલ વર્ષો પછી આનો જવાબ મળ્યો. કેટલાય લોકોના મનમાં આવા કેવા સવાલ હશે. તો હું પ્રયત્ન કરું.
ને બસ પછી હું આપવા લાગી મેગેઝિનમાં. આ રીતના બિલ્ડિંગમાં થોડા 15-20 જણ હતા તો એ લોકોને બેસાડીને સમજાવું. અને દેવી કૃપા એટલી ઉતરી. નાણદેવીમાં મારા બધા બુકમાં પાછળ ફોટો છે. અને એમની કૃપા પહેલેથી એટલી રહી કે હું જ્યારે સમજાવતી હું પહેલાં માને સ્થાપન કરું, પછી હું બેસું છું. હું નથી બોલતી, માં બોલે છે. કારણ કે હું મારું શરીર આ બધું માને સોંપી દઉં છું. આનો તારે ઉપયોગ કરીને લોક કલ્યાણ માટે તારે જે કહેવું હોય મારા મોઢે કેવડા, હું કાંઈ કહેતી નથી. અને હું જ્યારે આપતી લેક્ચર પહેલાં, લેક્ચર એટલે બિલ્ડિંગના 10-15-25 જણ ભેગા, ત્યારે કોઈ કહેતું બેન તમે આ ટોપિક વિશે બહુ સરસ સમજાયું. ત્યારે મને થતું કે આ તો મને ખબર જ નથી આ ટોપિક શું છે. પછી મેં શું કર્યું કે ઓલા ત્યાં તો લાવડા નાની કેસેટમાં રેકોર્ડિંગ થતું હતું ને, તો પછી એ લગાવી ને હું રેકોર્ડિંગ કરવા લાગી. પછી બધું પતી જાય એટલે બધું સાંભળું એટલે મને ખબર પડે કે આમ આવ્યું છે. ત્યારે મને ખાતરી થઈ કે આ દેવી શક્તિની, કારણ કે હું જે વસ્તુ જાણતી નથી આવી ગઈ. અને આ બુકની પછી ભાવના થઈ, કારણ કે બધાના મેગેઝિનમાં 10-10 મહિને આપતી હતી. એ અમારા ગામનું રાધનપુર જૈન દર્શન. પછી તો આ બીજું બધું ઘણા મેગેઝિનોમાં આવ્યું. આ સ્ટાર્ટિંગની વાત કરું છું. તો પછી બધા મળે ને ગામના હોય, કંઈક ફંક્શન હોય કે બેન બહુ સરસ છે પણ તમે આ પાના તો ખોવાઈ જાય છે, તમે સંગ્રહ રૂપે આપો. મેં એ મેગેઝિનમાં એ ભાવના રજૂ કરી કે આપણે આ બુક બનાવવી છે. 350-150 જેવા થઈ ગયા હતા અને બીજા બનાવીને એડ કરવાના હતા. અને આપણે 2000 બુક બનાવશું અને 10 નામ દઈશું. 200 બુકના એક જણે આપવાના ભાવના હોય તો. અહીંયા મારે એડ આપી અને જે બાબુભાઈ પારેખ છે, આમાં ફોટો છે પહેલી બુકમાં, એને આજ સુધીમાં 32,000 બુકો છપાવી છે. અને એમને મને એક દિવસે એવો વિચાર આવ્યો, એ બી વાંચતા હતા કે આ બેનની જો બુક છપાય તો કેટલા બધાને ફાયદો થાય. એ જ દિવસે એનો વિચાર આવ્યો. એ જ દિવસે અમારું આમાં વાંચું મેગેઝિનમાં, તરત જ એમનો ફોન આવ્યો. આજે આના તંત્રી હતા એના પર, કારણ કે મને ડાયરેક્ટલી તો એ ઓળખતા નહોતા. કે બેનને કહેજો કે બધી બુક મારા તરફથી 2,000 કોઈનું નામ લે નહીં, અને આ બુકનું સર્જન થયું. ત્યારે તો એમ થતું હતું બુક મૂકી હતી બી ડરતા કે આપણે તો આટલા મોટા આચાર્યોને આટલા બધા પુસ્તકોમાં મારી ટચુકડી બુકની કિંમત શું. અને જોતામાં તો એટલી બધી બુક્સો ગઈ, એટલી બધી. આજે 1 લાખ બુક, આ 5 બુક થઈને, આ 3 અને 2 1 લાખ બુક ઓલ ઓવર વર્લ્ડ, 45 સેન્ટર આખા વર્લ્ડમાં તેને રાખ્યા છે મેં. અને આજ સુધીમાં આપણે બધાને ફ્રી ઓફ ચાર્જ આપી. સુબોધીબેનને એક પૈસો નથી એમાં. બુક હાથમાં હોય, વાંચતા હોય ને ફોન આવે કે બેન અમારે લાભ લેવાની ઈચ્છા છે. પછી મેં એવું રાખ્યું કે તમે ખાલી બુક લખાવી દો કે મારે 500 બુક, 100 બુક, 100થી ઓછી નથી લેતી. અને કોઈ 1000, કોઈ 5000, જ્યારે છપાવવાની હશે, આ 2000 છપાઈ હોય, પૂરી થવા આવે, 250-300 રહે એટલે પછી બીજી 2000 આવે. છપાવવાની હશે ત્યારે તમારો કોન્ટેક્ટ કરીશ, ત્યારે તમે પેમેન્ટ કરજો. અને એવું બને કે તમે આજે લખાયું હોય, વર્ષ પછી તમારું મારું છાપવાનું આવે અને એ વખતે કોઈ પણ કારણસર તમારા સંજોગો ન હોય તો તમારે ખાલી એટલું જ લખવાનું કે હમણાં વ્યવસ્થા નથી. બાકી તમારે મનમાં એમ નહીં માનવાનું કે મને આ મારું રહી ગયું. તમે લખાયું એટલે તમને લાભ મળી ગયો. હું નોટ ડાઉન કરીશ, તમારું નામ, એડ્રેસ બધું લઈ લઈશ. જ્યારે હશે ત્યારે કહીશ. તમને જો મન હોય તો ત્યારે, મન નહીં, સગવડ હોય તો આપજો, નહીં સગવડ હોય તો નહીં. આજની તારીખમાં 1 લાખ બુક છપાયા પછી પણ મારી પાસે એડવાન્સમાં બુકો છે કે અમારી 500 આની, 400 આની, 1000. તો આ દેવી શક્તિની કૃપા છે. હું કાંઈ જ નથી. તમે પોતે સમજી શકો છો કે નથી હું કોઈ મોટી પંડિત, કે નથી એવી કોઈ હું. તો આ ક્યાંથી બને, કેવી રીતના બને? તો જો તમે કોઈ સારા કામ માટે તમે શક્તિની મદદ માંગો તો દુનિયાની સારી શક્તિ તમને મદદ કરશે. મન મક્કમ કરીને ઠાની લો કે મારે આમ જ કરવું છે, મારે કપટ નથી કરવું, ખાસ સંજોગો કારણ સિવાય.
અને તમે જુઓ પહેલાં પરીક્ષાઓ થશે, કપટ કરવું પડે એવા સંજોગો બી આવશે. એમાંથી જો વભરાઈને બહાર આવ્યા તો સારી શક્તિ ચોક્કસ દુનિયામાં સારું કામ કરો, સારી શક્તિ મદદ કરે છે. ખરાબ કામ કરો, ખરાબ શક્તિઓ તમને ઓર ડૂબાડે છે. ચલો હવે આ ટોપિક પૂરું કરું. હવે આપણે શેના પર હતા? બંધનું બંધ પતી ગયું. પછી આપણે મનુષ્ય 2000 સાગરો પંપ પછી મળે. હા, 2000 સાગરો પંપ પછી મળે એટલે પછી ઓરિજિનલ ટોપિક કે જ્યારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે કર્મનો બંધ થાય છે, એ આપણો ઓરિજિનલ ટોપિક. હવે આપણે હવે એ બધું છોડીને કર્મ કેવી રીતના બંધાય છે અને કર્મ કેવી રીતના ખપાવવા, અને ભગવાને જંગલમાં જઈને શું કર્યું કર્મ ખપાવવા, એ ટોપિક પર થોડું લઈ લઉં છું. જે છે એ મેઇન આ જ છે. હવે જે લઉં છું તો કર્મ કેવી રીતના, આપણો ધ્યેય છે કર્મની નિર્જરા. કર્મ કેવી રીતના નિર્જરવા, ખ્યાલ આવ્યો? તો કર્મ કેવી રીતના નિર્જરવા એ ત્યારે જ ખબર પડે કે કર્મ આપણે કેવી રીતના બાંધીએ છીએ. કેવી રીતના બાંધીએ છીએ ખબર નથી તો નિર્જરશું કેવી રીતના? તમને ખબર છે કે આ રીલ ઉપર ક્લોકવાઇઝ જાઓ તો દોરો મીચલાય છે, તો એન્ટી ક્લોકવાઇઝ જશો તો દોરો ખુલશે. સેમ થિંગ કે તમે કર્મ બાંધવાવાળા કોણ? 3 મહારથી આપણા પોતાના કયા 3 મહારથી કર્મ બાંધે છે? રાગ, દ્વેષ, મન, વચન ને કાયા. બધાને ખબર છે. મનથી કાંઈ કરો, વચનથી કાંઈ કરો, તમે ટાઈમ થાય એટલે કહી દેજો. મનથી કાંઈ કરો, વચનથી કાંઈ કરો, કાયાથી કાંઈ કરો, એટલે આત્માનું કંપન થાય. જેવું આત્માનું કંપન થાય કર્મને ખેંચે. પછી અશુભ હોય કે શુભ હોય. અત્યારે હું આ ધર્મનું બોલી રહી છું. મારું કાયાનું હલનચલન ચાલુ છે, મનના હલનચલન વગર તો કાંઈ શબ્દે બહાર નીકળે નહીં. વાણીનું હલનચલન ચાલુ છે, એટલે ત્રણેય આ મારા મહારથી. એનાથી આત્માનું કંપન થઈ રહ્યું છે. આત્માનું કંપન થઈ રહ્યું છે, કર્મો ખેંચાઈને આવી રહ્યા છે. ભલે શુભ છે તો શુભ કર્મ આવી રહ્યા છે, એ પણ ભોગવવા જ પડશે. અને અત્યારે જે હું કરું છું એ કોઈ જન્મના કર્મ જ વેદું છું, કોઈ હોશિયારી નથી. આ એવે થઈ જવાનું, મેં કર્યું, હું કર્યું, મારાથી આ થયું, મારા વગર. આને કાઢો. આ જે થવાનું હતું એ જ થઈ રહ્યું છે. આજે હું વિચારું કે મારી તબિયત આવી હતી તોય હું દુબઈ ગઈ. ના, તારા નસીબમાં જવાનું લખ્યું. ના હોત ને તો તું એવી બીમાર પડત કે તને ઉચકીને ત્યાં લઈ જાત તારો છોકરો. એ જે લખ્યું છે, જે કરીને આવ્યા છો એ જ થઈ રહ્યું છે એવરી મોમેન્ટ. પણ આ જીવ અહમ કરે છે કે આ મેં કર્યું, મારી આવી તબિયત હતી તોય મેં કર્યું. જાઓ પડો ખાડામાં. મારે નથી પડવું, મારે એવું નથી વિચારવું. દેટ ઇઝ જાગૃતતા. હું કરવાવાળું કોઈ નથી. આ લખી નાખો કે હું કરવાવાળું કોઈ નથી. તો શું ટોપિક હતું? કર્મ કેવી રીતે બંધાય છે? કેવી રીતે ખપાવા? કર્મ કેવી રીતે ખપાવા? પહેલા તો બંધાય છે. હમ? મન, વચન, એક જણ કાયાનો. બોલો. કર્મ બંધાય છે કેવી રીતે? કે તમે જે વિચાર કર્યો હમ. એટલે આત્મામાં કંપન થયું. હા, આત્મામાં કંપન થાય એટલે એ કર્મને ખેંચે. હવે એ ખબર પડી ગઈ કે આવી રીતના કર્મો ખેંચાય છે. ખેંચાવવું એટલે આવવું એટલે શાસ્ત્રની ભાષામાં આશ્રય થવો. બરાબર? એનાથી ઉલટી પ્રક્રિયા કરો. ક્લોકવાઇઝને બદલે એન્ટી ક્લોકવાઇઝ જાઓ. તો એ ખબર પડી ગઈ કે આ 3 જ મહારથી છે અને એનું હલનચલન થાય તો કર્મ ખેંચાય છે. એને સ્થિર કરો. બાહુબલીએ શું કર્યું? કર્મ કાપવા માટે શું કર્યું? એવા સ્થિર થયા. મનથી સ્થિર થયા, વચનથી સ્થિર થયા, કાયાથી સ્થિર થયા. માથે ચકલાએ માળો બાંધ્યો, ક્યારે બાંધે? આમથી આમ માથું હલાવો, ચકલા ઉડી જાય ને? એ ખોટું કહું છું? ચકલાએ માળો ક્યારે બાંધ્યો હશે? વૃક્ષની બેલડીઓ ક્યારે વીંટળાઈ હશે? કેવા સ્થિર થયા હશે? એક ઠાની લીધું કે મારે હવે કેવળ જ્ઞાન મેળવ્યા વગર અહીંથી જવું નથી.
હું જઈશ તો મારા નાના ભાઈઓને કેવળ જ્ઞાન થઈ ગયું છે, મારે એને પગે લાગવું પડશે, એને નમવું પડશે. એ મારા નાના ભાઈ શું કામ નમવું? હું કેવળ જ્ઞાન લઈને જ જાઉં એટલે મારે નમવું ના પડે. આ એક અહમ બેસી રહ્યો. બાકી પોતે બધા જ કર્મો નિજરા કઈ રીતના સ્થિર થઈ ગયા. મન વચન કાયના હલનચલનથી કર્મો બંધાય છે. સ્થિર થવાથી નવા કર્મોનો આશ્રવ થતો નથી. જૂના તો છે જ, એ જગ્યા નથી, પણ નવા નહીં આવે. કેમ કે ત્રણેયથી સ્થિર થયા. મનથી સ્થિર થયા, વચનથી સ્થિર થયા, કાયાથી સ્થિર થયા. સૌથી અઘરું મનથી સ્થિર થવાનું છે. મનને કાબૂમાં લેવા માટેની જ બધી મથામણ છે. મનના હુકમ વગર એક આંગળી પણ હલતી નથી, મનના હુકમ વગર એક શબ્દ પણ નીકળતો નથી. એટલે મેઇન જે પાવર જ્યાંથી આવતું હોય ને એને તમે અટકાવો તો બધા પાવર બંધ થઈ જાય. કેવી રીતે અટકાવો? એ જ ચાલે છે ટોપિક. એ આવશે, એ જ આવશે. તો જે મનનું ટોપિક હતો ને, મન વચન કાયાના યોગને સ્થિર કરી દેવા. હા, જે બાહુબલીએ કર્યું. એક જ્યારે દરેક તીર્થંકર જંગલમાં ચાલ્યા ગયા અને એમણે આ જ કામ કર્યું. મન વચન કાયાને પહેલાં સ્થિર કરી. એનું બધું ડિટેલ બહુ છે, એ બધું હું કહી નહીં શકું અત્યારે, પણ તમને ઓવરઓલ ખ્યાલ આપી દઉં. પછી બુકમાં વાંચો તો બી ખબર પડશે. તમારી કોઈ બીજી ઝૂમ મિટિંગ હશે તો ઇન્ડિયાથી પણ ફરીથી આખું સમજાવીશ કે કઈ રીતના કરવું ઝૂમ પર. તો જ્યારે તમે મનથી સ્થિર થાવ, વચનથી સ્થિર થાવ, કાયાથી સ્થિર થાવ, ત્યારે બહારથી આવતા કર્મો અટક્યા. કેમ કે તમે સ્થિર થયા એટલે આત્માનું હલનચલન બંધ. 1+1 2 જેવી વાત છે. જો સમજો તો તમારું આત્માનું હલનચલન ન થયું, કર્મો નથી આવતા, સંવર થયા. બહાર અટકી ગયા એને સંવર કહેવાય, આવે એને આશ્રવ કહેવાય. કર્મોનો શાસ્ત્રની ભાષા બી સમજવી પડે થોડી. એ સંવર થઈ ગયા તો શું કરશે આત્મા કર્મ વગર? કેમ કે કર્મ વગર તો આત્માના ભાવ થાય જ નહીં. કર્મ ના હોય તો આત્મા મુક્ત થઈ જાય. સેમ વસ્તુ આ શરીર પર સમજો પહેલાં, પછી આત્મા પર સમજો. આ સિદ્ધાંત છે કે ખોરાક વગર શરીર ચાલે નહીં. છતાં પણ આપણે જોઈએ છે કે કોઈ 4 મહિના, કોઈ 8 મહિનાના બી ઉપવાસ 6 મહિનાના કરે છે તો શરીર તો ચાલે છે. તો શું આ સિદ્ધાંત ખોટો છે? ના, સિદ્ધાંત છે, ખોટો નથી. જેવું તમે બહારથી ખોરાક આપવાનું બંધ કરો છો એટલે આશ્રવ ખોરાકનો બંધ થાય છે, સંવર થઈ ગયા. બહારનો ખોરાક અંદર નથી આવ્યો તો શરીરે ચરબી રૂપે જમા કરેલો ખોરાક ઓન ધ સ્પોટ વાપરવાનું ચાલુ કરે છે. અત્યારે તમે કોઈ ખાતા નથી, તમારું શરીર ખાઈ રહ્યું છે. ભલે બાહ્ય નથી ખાતા, તમે સંભાર કરી દીધું, મોડું બંધ, ખાવું નથી. મેં તો કશું ખાધું નથી. અરે ભાઈ, ભલે ખાધું નથી, બાહ્ય ક્રિયા બંધ છે ખાવાની, પણ આંતરિક તમારું ખોરાક ચાલુ છે. એના વગર તો આ હાથ બી હલે નહીં. ચરબીના રૂપમાં જે સંગ્રહ કર્યું છે વપરાઈ રહ્યું છે ખોરાક તરીકે. એ જે સંગ્રહ નવું તમે આપતા જ નથી. જૂનો સંગ્રહ ખતમ થતો જાય ને એક સમય એવો આવે કે જૂનો પૂરેપૂરો ખતમ થઈ ગયો, નવો તમે આપતા જ નથી તો શરીર ખતમ. સીધી વાત છે. એ આત્માનો ખોરાક છે કર્મ. તમે મન વચન કાયાથી સ્થિર થાવ છો એટલે નવા કર્મો આવતા નથી. નવા નથી આવતા તો ઓન ધ સ્પોટ કરોડો જન્મોથી જેટલા જૂના ભરીને ઢગલે ઢગલા આવ્યા છે એ વાપરવાનું ચાલુ. એની ઉદીર્ણા થાય. જે કર્મો ભરીને આવ્યા છો એની એકાદ પ્રતર ઉદીર્ણામાં આવે. ઉદીર્ણામાં આવીને જશે ક્યાં? જો તમે મન વચન કાયાથી સ્થિર નથી તો જે ઉદીર્ણામાં આવ્યા કર્મ તમને એ એક્શનમાં આવશે. એને તમે તમારું શું કહેવાય પ્રતિક્રિયા આપશો. ક્રોધનું કર્મ ઉદયમાં આવ્યું તો કોઈના પર ગુસ્સો કરી દેશો, કોઈને 2 લાફા મારી દેશો. પણ જ્યારે તમે મન વચન કાયાથી સ્થિર થઈને બેઠા છો, એ ક્રોધનું જ કર્મ સમજી લો કે ઉદયમાં આવ્યું પણ તમે એને એક્શનમાં નથી મૂકતા નથી તો તમારા શરીર પર પ્રગટ થશે સંવેદના રૂપે. તમે જ્યારે બી કર્મો નાખ્યા છે આપણે 2 જ સ્વરૂપમાં નાખ્યા છે, કાં તો રાગના કાં દ્વેષના.
આ ગમી ગયું બહુ સરસ છે, રાગના કર્મો જમા કર્યા, આ જોઈએ જ નહીં, આ ક્યાં આવ્યા, પાડોશી ક્યાં આવ્યા, મારી બાજુમાં ક્યાં બેટા, દ્વેષના. બે જ સ્વરૂપમાં તમે જમા કર્યા છે, એ બે જ સ્વરૂપવાળા તમારા ઉદય કોઈ બી આવશે, બેમાંથી એક સ્વરૂપ હશે એનું. જો રાગના કર્મ ઉદયમાં આવ્યા, મન વચન કાયથી સ્થિત થાય એટલે સમજો કે તમે ધ્યાનમાં બેઠા. હવે આ જો કર્મ ઉદયમાં જે આવ્યું એ કર્મ કોઈ જન્મનું નાખેલું દ્વેષનું કર્મ ઉદયમાં આવ્યું છે, તો તમને દુઃખદ સંવેદના થશે, નહીં ગમે એવી સંવેદના થશે. તો તમે એમ વિચારશો કે સાલું આ ક્યાં આવ્યું, આ પૂરું થઈ જાય તો સારું, આ જલ્દી જતું રહે તો સારું. તો આવ્યું તું દ્વેષનું કર્મ ઉદીરણામાં, સામે તમે દ્વેષના કિરણો નાખ્યા, એ કર્મનો ગુણાકાર કર્યો, બેઠા હતા ભાગાકાર કરવા. વેરી ડેલિકેટ ક્રિયા છે આ અંતરંગ ક્રિયા છે. આ ક્રિયા વગર જ્ઞાન નથી. ક્રિયા વગર જ્ઞાન નથી એ વાક્ય ખોટું નથી, પણ કઈ ક્રિયા? અંતરંગ ક્રિયા. તો આ જે ઉદીરણામાં આવ્યું કર્મ તમને, એ વખતે જો પાછળ સામે દ્વેષના રાગનું આવ્યું, બહુ ગમી જાય, બહુ સરસ છે, રહી જાય તો સારું, પાછા રાગના સામે કર્મો નાખ્યા, તો એ કર્મોના ગુણાકાર કર્યા, તો શું કરવું? તો તમને જે કર્મ જે પણ ઉદયમાં આવ્યું છે એ વખતે મહાવીર ભગવાને બતાવેલી પહેલી અનિત્ય ભાવનામાં સ્થિર થાવ. આ ગમી જાય એવું છે તો પણ દેર સભે ચાલી જશે, આ નથી ગમે એવું તો પણ દેર સભે ચાલી જશે, કશું જ નિત્ય નથી. ત્યાં ન્યુટ્રલ થઈ જાઓ, નહીં રાગના કિરણો ફેંકો, નહીં દ્વેષના કિરણો ફેંકો. જે ઉદીરણામાં કર્મ આવ્યું, જે સંવેદના આવી, એને તમે નથી તમારો રાગનો ટેકો આપતા, નથી દ્વેષનો ટેકો આપતા. તમે વિચારો છો, વિચારાને બી જરૂર નથી, અંદરની માન્યતામાં આવી જશે કે આ કશું નિત્ય નથી, હું એને શું રાગ કરું, હું શું દ્વેષ કરું. તો ન્યુટ્રલ બની ગયા, નથી એને રાગનો ટેકો મળતો, નથી દ્વેષનો, તો ઉદીરણામાં આવેલું કર્મ નિર્જરીને ચાલી જશે. પણ ક્યારે ઉદીરણામાં આવશે? જ્યારે સંપૂર્ણ મન વચન કાયથી સ્થિત થશે. એમને નહીં આવ્યા. અને એના માટેની મનને પકડવા માટેની કેટલી પ્રક્રિયા છે, ટાઈમ. ઋષિ મુનિઓએ આ મનને પકડ, આ સમજણ પડીને કર્મ કેવી રીતના નિર્જર, વચ્ચે ડિસ્ટર્બ નહીં, જરૂર પડશે તો લીધા વગર નહીં રહો. હજી અડધી કલાક છે. હા તો સારું. તો મનને જો પકડાઈ ગયું, મન તોફાની છે, તમે એને 5 મિનિટ બી કહેશો તો એ નહીં એક જગ્યાએ બેઠા જો, અહીંયા તો ઇન્ડિયાએ પહોંચી ગયો અને અમેરિકાએ પહોંચી ગયો, કૂદકા જ મારે જ ને. ઘણી વાર તમે નિરીક્ષણ કરશો તો તમને લાગશે હું પાગલ છું. હમણાં ખાવાનો વિચાર કરશો તો, હમણાં જવાના વિચાર કરશો તો, હમણાં કપડાં બદલવાનો વિચાર, ક્યાં ક્યાં ભાગે છે. અને એને જ પકડવું અઘરું છે. ઋષિમુનિઓએ બહુ પ્રયત્ન કર્યા, શું કરું? ચલો માળા આપી, મંત્ર આપ્યો કે એમાં તમે તમારું મન ટેકવો, પણ જેવું શરૂઆતમાં રહે, પણ જેવી પ્રેક્ટિસ થઈ ગઈ એટલે માળા એ ફરે, મંત્ર એ બોલાય, મગજે ફરે, મને કહ્યું. ખ્યાલ બરાબર છે? ચલો મંદિરો બનાવ્યા, મૂર્તિ મૂકી કે અહીંયા તમે આવીને અહીંયા તમે તમારા મનને મૂર્તિ પર સ્થિર કરો. કેટલું કરીએ છીએ એટલે અંદર વિચારતા જજો તમે ને હું બધા. તો જ્યાં સુધી મૂર્તિ સામે હતી ત્યારે કદાચ થોડી વાર મન સ્થિર પણ થાય, પણ જેવી તમે મૂર્તિ આગળથી કરશો કે મૂર્તિ તમારી આગળથી કરશે, મન ભટકવા લાગ્યું. એને એનું કામ ચાલુ કરી દીધું, એટલે કર્મો બંધાવાના ચાલુ જ રહ્યા, ક્યાંય પકડાતું નથી. એટલે આ બધું કેવું છે કે તમે શરૂમાં ગાડી શીખતા હોય તો બરાબર ધ્યાન રહે, એકવાર પ્રેક્ટિસ થઈ ગઈ તો પછી મોબાઈલ પર વાતો હોય થાય, અને આજુબાજુ બેઠા એને વાતો થાય, ને કામ ખાવા પીવાનું હોય તો બી ચાલ્યા કરે, ને ડ્રાઇવિંગ બી થાય. તો વસ્તુ આ બની, હવે શું કરવું? ઋષિમુનિઓ એટલે આ તો મૂળ તીર્થંકરોએ બતાવેલી આ પ્રક્રિયા છે, પણ એ આપણા હાથમાંથી ખોવાઈ ગઈ. આ જ્ઞાન બધું 14 પૂર્વમાં હતું, છેલ્લા 4 પૂર્વમાં જે આપણી પાસે આવ્યા નહીં. સ્થૂળીભદ્રજી એક જ એવા બચ્યા હતા કે જે આ જ્ઞાનને અર્થ સાથે પકડી શકે
સંઘની વિનંતીથી કયા સાહેબ પાસે? હા, ભદ્રબાહુ પાસે. ભદ્રબાહુ એક જ હતા કે જેમને આનું અર્થ સાથે જ્ઞાન હતું. એમણે આપવાનું કબૂલ કર્યું. 10 પૂર્વ ભણ્યા શાસ્ત્ર અને અહમ આવ્યો કે હું મારી બહેનોને શેણા વેણા રેણા બહેણીઓ થોડી બધા સુલીભદ્રની બહેનો દીક્ષા લીધેલી. એમ થાય કે ભાઈને વંદન કરવા ગયા અને પાઠ પર જોયું તો સિંહ બેઠો હતો. તો ડરી ગયા. ડરીને આ એ સાહેબ પાસે ગયા. તમે નામ બોલો ને? ભદ્રબાહુ પાસે ગયા. ભદ્રબાહુને વાત કરી કે પાઠ પર તો સિંહ છે. તો સમજી ગયા કે આને જ્ઞાનનો મદ ચડ્યો છે, મને આવડે છે, હું બતાવી દઉં. ખાલી કમ્પેર કરજો આપણે ક્યાં એક અંશ જેટલું આગમના એક અંશનો અંશ નથી આપણી પાસે, છતાં આમ કે મને આવડે છે, હું કહું છું, હું કહું એમ કરો બધા. આ શું? હા, ખરેખર જ્ઞાન આવ્યું છે એ શાંત થતું જશે, એ મૌન થતું જશે. આ જ્ઞાનની નિશાની છે. તો પછી આજે ભદ્રબાહુ સ્વામીને વિનંતી કરે છે. એને ના પાડી દીધી કે હવે હું બાકીના 4 પૂર્વ નહીં આપું. અહીંયા અંત આવી ગયો. ખૂબ વિનંતી કરે છે. સંઘ આખો ભેગો થઈને ત્યારે એ કબૂલ કરે છે આપવા માટે, પણ અર્થથી નહીં આપવું. અને જે શબ્દથી મળ્યું, ગાથાથી મળ્યું, સૂત્રથી મળ્યું, એમાં એક એક શબ્દના 5, 5, 6 મિનિંગ થાય. એટલે સાચું શું છે કોઈ કરી શક્યું નહીં. અને ઇન્દ્ર મહારાજે જ્યારે ભગવાનને આવીને કહે છે, મારી સ્વામી ભગવાનને, કે હે ભગવાન તમારું એક ક્ષણ માટે આયુષ્ય વધારી દો, નહીં તો ભસ્મગ્રહ આવશે, આત્મધર્મ ચાલ્યો જશે. પણ ભગવાનનું તો નિરુપરમ આયુષ્ય હોય, તીર્થંકર છે. 64 સલાકા પુરુષોનું નિરુપરમ હોય, ધારે તો કટ ઓફ ના કરી શકે. 100 આયુષ્ય જ કટ ઓફ થાય. આપણે કરી શકીએ. મારે આયુષ્ય પૂરું કરું તો ઝેરની ગોળી ખાઈ લો, ઝંપલાવી દો દરિયામાં, તો ખતમ. દેવ ના કરી શકે, નરક ના કરી શકે, 64 સલાકા પુરુષો ના કરી શકે, યુગલિયા લગભગ ના કરી શકે. એ પછી એ ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે. તો ભગવાન કે મારા હાથની વાત નથી. હું એક ક્ષણ વધારી પણ ના શકું, મારા આયુષ્યની એક ક્ષણ ઘટાડી પણ ના શકું. આ માહિતી પરથી એક વસ્તુ વિચાર કરજો. આ યાદ રાખજો હું કયા ટૉપિક પર છું. કે તમે આપણે કોઈની જોડે ખૂબ દુશ્મની છે, મરીને બંને દેવ બન્યા. જે તમને નથી ગમતો, જેની જોડે દુશ્મની છે, એના વાહન તરીકે દેવ બન્યા. એટલે કે અંબિકા દેવી છે તો એનું વાહન બાપ પણ દેવ જ છે. એ વાહન તરીકે ઉપયોગ કરતા હોય એનો પતિ છે, પણ ઇમ્પોર્ટન્ટ નથી જવા. વાહન તરીકે જે દેવ હોય ને એ પણ દેવ જ છે. અને દેવને અધિજ્ઞાન હોય, એ જ્ઞાનથી જાણે કે હું જેને લઈ લઈને હવે આખી જિંદગી ફરવાનો છું, એ મારું દુશ્મન છે. આગલા જન્મમાં એણે મને આમ કરી દીધું. અહીંયા તો તમને યાદ નથી કે આ કોણ આગલા જન્મનું દુશ્મન હતું, નહીં તો તમે બાજુમાં બેસવાય ના દો. તમે કહો એ જાણે છે, પણ એનું આયુષ્ય ટૂંકાવી નહીં શકે. કારણ કે નિરુપરમ આયુષ્ય છે. એ જીવશે ત્યાં સુધી એને એના પીઠ ઉપર લઈને એને એના દુશ્મનને લઈને ફરવું જ પડશે. દેવગતિ બહુ સારી કરો તો તમને એના જે ફોલ્ટ છે ને બધા બતાવું ને તો તમને એક ક્ષણ માટે બી કે મને દેવગતિ નથી જોતી. જે રાત્રિ ભજન કેમ નહીં કરું, મને એકે ગતિ જ નથી જોતી ભાઈ. બધે દુઃખ જ દુઃખ છે, સુખ ક્યાંય નથી. સીધો હિસાબ છે. 9 ગ્રહમાંથી 6 ગ્રહ હલકી જાતિને, 3 શુભ, 9 અશુભ, અરે 6 અશુભ, 3 શુભ, એટલે સુખ કરતાં દુઃખ ડબલ છે. તો આ વિચાર કરીને રાખજો કે મારે કોઈ ગતિ ઈચ્છવા જેવી નથી. આવું પણ બની શકે, આવું પણ એક બેની પત્નીને ઉપાડી જાય, વર્ષોના વર્ષો સુધી યુદ્ધ કરે. ચલો છોડો એ બધી વાત, આટલી મગજમાં બેસાડી દો. કોઈ ગતિ ઈચ્છવા જેવી નથી. જે બી કરો એક જ આશય કે મને મુક્તિ જોઈએ છે, બસ. તો આ જે કર્મની વાત હતી ને, ખોટી રીતે બીજી વાત આવી જાય છે
કેવી રીતના કર્મ નિર્જરા શું? ને કર્મ બંધાય કેવી રીતે? એટલે તમારે એમ કે રાગ અને દ્વેષના નાખ્યા હા. કર્યા છે, હા. તો પછી ઈ સમયે જો સ્થિર થઈએ તો, નહીં તો હા. પછી એના ને એના પાછા બંધાય. ગુણાકાર થઈ જાય. તો બેસાતા ભાગાકાર કરવા, મન વચન કાયા સ્થિર કરીને કરી નાખ્યા ગુણાકાર. તો બહુ ડેલિકેટ વસ્તુ છે. એ સમજવાનું કે મારે આમાં ન્યુટ્રલ બનવાનું છે, એકેની તરફે નથી કરવાનું, નહીં રાગની નહીં દ્વેષની. તો આવેલું પાંગળું થઈ જશે. એને ઊભા રહેવા માટે રાગ દ્વેષનો ટેકો નહીં મળે તો નીજરીને ચાલ્યું જશે. એક પ્રતર ગઈ. જો મન વચન કાયાથી સ્થિર છો એકદમ, બીજી પ્રતર ઉદીરણામાં આવશે. કેમ કે આત્મા કર્મ વગર ભાવ કરી શકતો જ નથી. જેમ ખોરાક વગર શરીર ટકતું નથી, એમ આત્મા કર્મ વગર રહી શકતો નથી. એક ધ્યાનમાં ઉતરીને એક પ્રતરને ખતમ કરો તો કર્મની નિર્જરા થશે. અમુક અંશે કર્મો ખતમ થયા તો આત્માનો પ્રકાશ, આત્માનો અનુભવ, આત્મા કેવો છે મેં પહેલાં કીધું એ દેખાઈ જશે. એનો અનુભવ થઈ ગયો. એનો અનુભવ થયો તો પછી મોક્ષ મેળવ્યા વગર છૂટશે નહીં. તમે હમણાં હોળી ગઈ ને, હોળી તમે રાસ ધ્યાન કેટલી હોળીમાં સાંભળ્યો હશે રાસ. હું તમને એનો આપીશ કે આ જે ગાથા છે, આ પુસ્તક છે, એમાં ચોખ્ખું લખ્યું છે 500 શિષ્યોનો ગુરુ હોય પણ જો એણે આ આત્મા અનુભવ નથી કર્યો તો એ જીન શાસનનો વેરી છે. બધું આપેલું છે પણ આપણને દ્રષ્ટિ નથી. આપણે તો હા બસ આ ગયા ને ચરોડો લીધો ને, નહીં લેવો એમ નથી કહેતી, એ જ કરો, જાઓ, પણ જુઓ શું છે, શું સાંભળો છો, એનો અર્થ શું છે. નથી સમજણ પડતી, ઊંડાણમાં જાઓ. આ એક વસ્તુ મગજમાં નથી બેસતી. મેં નહીં તો 40-50 જણને પૂછ્યું હશે એ ઉંમરમાં, અને કુદરતે એનો બદલો આપ્યો, એનો જવાબ આપ્યો, અને એ બધાને આપવાનું મન પણ થયું, અને લોકોએ સ્વીકાર્યું બી ખરું. કોઈ વસ્તુ નાની નથી, એ મગજમાંથી કાઢી નાખો. આટલામાં શું, આટલામાં શું, બધું આટલામાં જ હોય છે. શરૂઆત બધી પોઈન્ટથી જ થતી હોય છે. તો એ ડીપમાં જ આવે. સમજો જ્યારે આ કોણે લખ્યું છે? યશો વિજયજી મહારાજને રાસ. વિનય વિજય, પૂર્ણાવતી યશો વિજયજી. હા, રાંદેર હવે ગામમાં એ બધા સંકિત પામેલા હતા. હજી હમણાં 500 વર્ષ પહેલાંની વાત હશે મને લાગે છે. એ પહેલાં આટલા આનંદગંજી મહારાજ, ચિદાનંદજી મહારાજ બધા સંકિત પામેલા છે. અને જે સંકિત પામેલા એ પોતે જે વાત કરી હોય તો ખોટી તો ના હોય. તો સંકિત પામવો, આત્માનો અનુભવ પામવો, બંને એક જ વસ્તુ છે. આપણું દેહ, આપણું લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિનું છે. ભગવાને પણ જંગલમાં જઈને, મંદિરો તો અહીંયા હતા નગરમાં, એ છોડીને ત્યાં ચાલ્યા ગયા. શું કામ? કે મન વચન કાયાને સ્થિર તો કરવી થતી નથી. કેમ નથી થતી બોલો? કેમ મન કેમ સ્થિર નહીં થતું હોય? નહીં, रिएक्शन करते हैं નહીં. અવેરનેસ ઓછી છે, જાગૃતતા ઓછી. એ સિવાય પાપમાં બેઠેલો માનવીનું મન કદી પણ સ્થિર થાય નહીં. આપણે ગળાડૂબ પાપમાં છીએ. ભગવાને 18 પાપસ્થાનક ખાલી એમની હોશિયારી બતાવવા નથી આપ્યા આપણને, અને આજ સુધી કોઈ 19મું પાપસ્થાનક શોધી નથી શક્યું. એનો મતલબ એ કે જેટલા પાપસ્થાનક છે ભગવાને આમાં સમાયેલા છે. પણ આપણે ખાલી કયું સૂત્ર કહેવાય? 18 પાપસ્થાનકનું સૂત્ર બરાબર વર્ડ ટુ વર્ડ બોલી ગયા, ખુશ, બસ આપણું કામ પતી ગયું. ભાઈ આ 18 પાપસ્થાનક બતાવ્યા છે, એમાં તું ક્યાં છે, કયું પાપ કરે છે, એમાંથી કેટલો બહાર નીકળી શકે છે, એના પર તારી મનની સ્થિરતાનો આધાર છે. એક વાર્તા તમને ખબર છે ને, પુણ્યાશ્રવકનું સામાયિક, એવું સામાયિક હોવું જોઈએ. શું હતું એના સામાયિકમાં? 48 મિનિટ સુધી એ મનની સ્થિરતા કરતો હતો. મનની સ્થિરતા કરવા માટે એને શું કર્યું? એને એનો ધંધો છોડી દીધો. ખાલી 2 જણ ખાય એટલું જ કમાવવું,
કારણ કે ધંધામાં પડે તો પાછું પાપસ્થાનક તો પાપમાં તો પડવું જ પડે. એનામાંથી બહાર નીકળવું હતું, મનને સ્થિર કરવું હતું, સાચું સામાયિક કરવું હતું. અને સાચું સામાયિક થાય તો કર્મની નિદ્રા થાય. મનની સ્થિરતા જાય તો નવા કર્મો ન આવે, જૂના ઉદીરનામાં આવે. એ ખપે તો કર્મની નિદ્રા થાય. સામાયિક તો અમુક તત્વ છે કર્મની નિદ્રા માટે, પણ આ સામાયિક નહીં. મનની સ્થિરતા, વચનની સ્થિરતા, કાયાની સ્થિરતા, આંતરિક ક્રિયા, એ સામાયિક છે. પણ આ પકડી રાખ્યું છે આટલું બધું ગયું છતાં પણ, કે જે આજે આપણને ખબર છે કે સામાયિક શબ્દ ખબર છે, એટલું રહ્યું છે આપણી પાસે. જો આચાર્ય મારે તે આવું બી નહીં સાચવી રાખ્યું હોત ને તો આપણને આજે સામાયિક શબ્દ બીજા કોઈનો લાગે, ધ્યાન શબ્દ આપણને બીજાને લાગે છે. જે આપણું ઉત્કૃષ્ટ અજ્ઞાનનું તપ છે. એકથી બીજું ચડિયાતું, બીજાથી ત્રીજું ચડિયાતું ઉત્કૃષ્ટ તપ ધ્યાન, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સવ. એ ત્રણ માટેના મેં 9 ઓડિયો આપ્યા છે. ટેલિગ્રામ પર બી આવશે, 9 આવી ગયા છે, અપલોડ થઈ ગયા છે. તો એ જે પુણ્યાએ સામાયિક કરવા બેઠો એક દિવસ, અને એનું એ જે 2 જણનું જ ખાવા એટલું કમાતો તો એમાં બી પાછું રોજ એક ગેસ્ટ બોલાવતો. એક દિવસ એક જણ ન ખાય, ગેસ્ટને ખવડાવે, બીજા દિવસ બીજું જણ ના ખાય, ગેસ્ટને ખવડાવે. અને એવું એનું પવિત્ર જેટલું પાકમાંથી નીકળ્યું બહાર, અને આટલું પવિત્ર સામાયિક થતું હતું એમાં એક દિવસ એને વિચારોનું હલનચલન થયું. એને સ્થિરતા ના રહી. આપણે તો સ્થિરતા હોતી જ નથી, એટલે પછી કોઈ સવાલ જ નથી. એને સ્થિરતા ના, હું બી છું સારું, એને સ્થિરતા ના રહી તો એને વિચાર આવ્યો કે કેમ આજે મારું મન સ્થિર નથી થતું. અને ત્યારે એને વિચાર થયો કે મને કયું પાપ લાગ્યું છે, મેં શું પાપ કર્યું છે કે મને આજે મન સ્થિર નથી થતું. અને આપણું મન સ્થિર ના થતું આપણને થાય આમ તો કંઈ દેખાતું નથી, આ બધી ખોટી વાતો લાગે છે, અમને તો કાળું કાળું દેખાય, હજી કામ જ કાઢે છે, ધૂળ કાઢ દેખાય. તો એને એ વિચાર આવે છે કે મને કેમ સ્થિરતા નથી થતી. અને ત્યારે પોતે પોતાનો પહેલાં વિચાર કરે છે, બીજાનો નહીં. પોતે વિચાર કરે છે કે મેં શું એવું પાપ કર્યું. જ્યારે કોઈ મગજમાં નથી આવતું, પછી પત્ની એને પૂછે છે કે આજે શું થયું છે. એને પત્ની બી વિચાર કરી કરીને કહે છે કે કોઈ પાડોશીનું છાણું આવી ગયું છે. આપણને અહીંયા પાડોશીનું પેપર આપણા ઘરે આવી ગયું અને અહીંયા રહી જાય આપણા ઘરે, તો આપણને વિચાર આવે કે આ મને અદત્તા દાનનું પાપ લાગ્યું. અદત્તા દાન, જે દાન દીધું નથી એ લેવું, એ વસ્તુ લેવી, ચોરી કરવી, ચોરીનું પાપ લાગ્યું. ઓહો, આ તો અદત્તા દાન. પછી ક્યાંથી મન સ્થિર થાય. આ વાર્તા પછી સમજવા માટે, વાર્તા માટે નથી આપી ભગવાને એક પણ. ગણધરોએ રચના વાર્તાને એન્જોય કરવા માટે નથી, એનામાંથી કંઈક શીખો કે જો આટલું પાપ પણ જો પુણ્ય શ્રાવકને સામાયિકમાં સ્થિર નથી થવા દેતું, તો મારા કેટલા પાપ. મારે સ્થિર થવું છે, મારે મન વચન કાયાને સ્થિર કર્યું છે. હું પહેલાં પાપમાંથી બહાર હટું. પાપમાંથી બહાર હટવા માટે જેટલો ત્યાગ થાય એટલો કરો. વધુમાં વધુ મૌન રાખો. હવે શું કરવું એના પર આવું છું. જેટલું મૌન રાખશો, કર્મો કપાતા ઓછા થતા, આશરો ઓછો થશે. જેટલો ત્યાગ કરશો, આજે પૂરેપૂરો નથી થતો તો કાંઈ નથી, પુણ્ય જેવો નથી થતો તો એટલું આપણું પુણ્ય નથી, પણ થોડોક તો થાય ને. આજે તમે ક્યાંક સમૂહમાં ભોજન લેવા જાઓ છો, 50 આઈટમ મળી, ભાઈ 10 ધારી લો ને તો પેટ ભરાશે. જે બનાવ્યું ભલે બનાવ્યું, મારે જાણવી નથી ને શીખવી નથી, અને મારે 10 આઈટમથી વધારે લેવી નથી. તમે ફરીને જોઈ લો, 10 પસંદ કરો, એટલી ખાઓ. કેટલા બધા પાપમાંથી બચી ગયા. જે 40 આઈટમ બાકીની, અને એ 40 આઈટમ બનાવવામાં જેટલું બી એને સંહાર કર્યો હશે જીવન, બધામાંથી બચી ગયા ને. દિવસમાં તમે 50 આઈટમ છૂટી રાખો, કેટલી ખાવાના છો, પણ ગણતરી રાખવાની. તમે ભેળ ખાઈ લીધું તો એમાં 10 આઈટમ આવી ગઈ તમારે, પણ તમે એમ વિચારો કે એમાં તો કંઈ 50 થાય નહીં, હું તો 2-4 આઈટમ ખાઉં છું. અત્યારે 2-4ની અંદર બીજી કેટલી આવી તમે ક્યાં ખબર છે. ભલે 4 ખાધી તો 4નો હિસાબ રાખો. પ્રાર્થના સંક્ષેપો, એ એવેરનેસ. એટલે જ કીધું છે જાગૃતતા એ ધર્મ. જે છોડો છો એના પર જોઈએ તો એક લિસ્ટ બનાવી નાખો આજે જ ઘરે જઈને. જેટલું તમારે જે છૂટતું હોય છૂટું, બધામાં
કાપ મૂકતા જાઓ, ઓછું કરતાં કરતાં ઓછું થઈ જશે. એક વાળ પડશે કે આટલું મારે આટલું જોઈ, આનાથી વધારે નહીં. અને જે વસ્તુ કાયમ માટે ધારી શકાય એવી હોય કાયમ માટે ધારી લો કે હું જીવું ત્યાં સુધી મારે 50 જોડીથી વધારે કપડાં નહીં પહેરવા, 25થી વધારે નહીં પહેરવા. એ બી નથી ધારતા, જેટલા છે એટલા, એક નવું આવશે તે કરી નાખીશ, વધારો નહીં કરો, પાકમાંથી બહાર નીકળો. એમને ધ્યાન કેવી રીતના થાય? સુપતિબેને કીધું કે મન વચન કાયથી કરો, પણ કરી જ નહીં શકો કેમ કે પાપમાં બેઠા છો. ગુઘવતા સાગરમાં આવડા મોટા પથ્થર નાખો ને તો ખબર ના પડે, અને જે શાંત પાણી હોય ને એમાં એક કાંકરી નાખો, એના ભાવમાં દેખાશે. આપણે ગુઘવતા પાપના સાગરમાં બેઠા છીએ, એટલે આટલા પાપો કરવા છતાંય આપણને ખબર નથી પડતી કે અમે પાપ કરીએ. આપણું મન સ્થિર નથી થતું, તો આપણને પુણ્યની જેમ વિચાર નથી આવતો. એકવાર થોડી વાર માટે મન અસ્થિર થયું અને એને શોધી કાઢ્યું કે મેં શું પાપ કર્યું છે. અહીં તો સ્થિર જ નથી થતું, અને તોય આપણને વિચાર નથી આવતો કે હું કેમ સ્થિર નથી થતું. બાહુબલીના ગીતો બી ગાઈ લીધા, મહાવીર ભગવાને એક ઢેફા પર 4 મહિના સુધી સ્થિરતા કરી. કેવી રીતના કરી? શું કામ કર્યા? ભગવાને જંગલમાં જઈને શું કર્યું? ભગવાને મન વચન કાયની સ્થિરતા કરી. નવા કર્મનો આશ્રમ ન થયો, જૂના જે ભરીને લાયા હતા એ ઉદીરણામાં ન્યુટ્રલ બન્યા, ન રાગમાં ખેંચાયા, ન દ્વેષમાં ખેંચાયા, અને એ કર્મો નિજરીને ગયા. પછી બીજા આવ્યા, પણ કર્મો 2 પ્રકારના, નિકાચિત, અનિકાચિત. જે અનિકાચિત હશે એ આ રીતના તમે ખપાવી શકશો, જે નિકાચિત હશે એ ભોગવે છૂટકો થશે. નિકાચિત બહુ ઓછા હોય, અનિકાચિત જ વધારે હોય. જે નિકાચિત કર્યું, હવે એમને જે ઉદાહરણ કાનમાં શીશુ રેડ્યું હતું સૈયા પાલન, એ કર્મ નિકાચિત થઈ ગયું હતું. કેમ કે કેવું એમને ક્રોધે કેવા આવે ને, ઓલાને કેવું સહન કરવું પડે, કલ્પના કરો. આજે મને પકડીને એના કાનમાં ધકધકતું શીશુ નાખો, એની શું હાલત થાય? શીશુ તો જેવું પડે એવું જામી જાય. હવે આપણા કાનમાં કોઈ ધકધકતું શીશુ નાખે ને, એ ગરમ શીશુ ત્યાં ચીપકી ગયું, શું હાલત થાય? શું એને તકલીફ નહીં પડી હોય, શું એને વેદના નહીં થઈ હોય, અને એને શું વાઇબ્રેશન નહીં ભેગ્યા હોય કે ભગવાને આવા કર્મ બાંધી લીધા અને એ નિકાચિત થઈ ગયા. કેમ કે એ સામે એ જ પ્રમાણે ભોગવવા પડે એવા કર્મ બંધાઈ ગયા. આ કર્મ તો આ ક્રિયાથી થયા. મનથી પણ આવા કર્મો બાંધી શકીએ છીએ આપણે. કાકડીની છાલ ઉતારતા એને મનથી બાંધી, કાકડી કે શેની ખબર નથી કે કેવી સરસ ઉતારી, એક બ્રેક નથી થઈ આટલી, પણ એ મનથી એવા કર્મ બાંધી કે એના આખા શરીરની ચામડી. એટલે એવું નહીં માનતા કે ભગવાને તો આવું કર્યું, આપણે તો ભાઈ એવું ના કરીએ, ભાઈ તમે અત્યારે ના કરો તો કયા જન્મમાં કરશો કોને ખબર છે? કયા જન્મમાં એવું કરીને આવ્યા છે ને આપણી પાસે ડોરમેટ અંદર પડી હશે આત્મા, એ ક્યારે ઉદયમાં આવશે? તો ચલો, જે શું કહેવાય નિકાચિત છે તો ભોગ્યા તો છૂટકો નથી, પણ અનિકાચિત ઢગલા છે કે જેના માટે કરોડો સાગરો પર ને પલ્યપંખ સુધી એ કેન્દ્રમાં જઈને પડી રહેવું પડશે. એ ખપાવવાની, એને નિર્જરા કરવાની શક્તિ ફક્ત માનવમાં છે. બીજા કોઈ પ્રાણીને, કોઈ જીવને આ શક્તિ મળી નથી. દેવ પણ ના કરી શકે, નારક પણ ના કરી શકે, પશુ પણ ના કરી શકે. ને માણસ પાસે કે માણસનું મન હાઈએસ્ટ લેવલ પર બી જઈ શકે છે, લોએસ્ટ લેવલ પર બી જઈ શકે છે. હાઈએસ્ટ લેવલ પર જઈને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે, લોએસ્ટ લેવલ પર 7મી નરકે જઈ શકે છે માણસ. તો માનવ પાસે આ મનની શક્તિ છે, અને એ શક્તિનો આપણને જે મળ્યો છે એનો જે હવે આપણો ટાઈમ બાકી બચ્યો છે, ખબર નથી કેટલો છે, એનો ઉપયોગ કરો. અચ્છા, એક મેઇન વાત રહી ગઈ કે જ્યારે મન કશા પર સ્થિર નહોતું થતું ત્યારે આ જે માર્ગ શોધ્યો, એ માર્ગ એ હતો કે તમારો શ્વાસોશ્વાસ એ હંમેશા તમારી સાથે જ રહેવાનો છે. મૂર્તિ ખસી જશે, માળા ફેરવતી રહેશે, પણ શ્વાસ ક્યાં નથી જવાનો. તો તમે શ્વાસોશ્વાસ પર
તમારા મનને ટેકો, એક જગ્યાએ એને ટેકો એટલે એ સૂક્ષ્મ બને. તોફાની છોકરો હોય એને આપણે એક જગ્યાએ ટેકવવો હોય તો શું કે ભાઈ આમાંથી ગોટી લઈને આમાં નાખ, થઈ ગયું, હવે શું કરવું, હવે આમાંથી લઈને આમાં નાખ. એને ટેકવવા માટે એમ તમારા શ્વાસ પર મનને ટેકવવાનું છે. તમે શ્વાસોશ્વાસ લ્યો, વધારવાનું નથી, ઘટાડવાનું નથી, પ્રાણાયામ નથી કરવાનો, પણ એના મનને કહેવાનું ખાલી તારો શ્વાસને જો. અને શ્વાસને જોતાં જોતાં હજી 2 મિનિટ 1 મિનિટ નહીં થાય મન ભાગી જશે. પાછું પકડીને લો, આટલું નાનું કામ સોંપી નથી થતું તારાથી, પાછું એના પર ધ્યાન આપો, પાછું ભાગી જશે, પાછું લઈ આવો. એમ કરતાં કરતાં ઓલું ત્યાં ટકતા શીખશે. અને એ ટકશે તો સૂક્ષ્મ બનશે. સૂક્ષ્મ બનશે તો આજે શરીરમાં ઉદીરના થઈને આવેલા સેન્સેશનને, સંવેદનાને પકડી શકશે. અત્યારે તમને મને બધાને સંવેદના છે, સંવેદના નવી નથી આવવાની, સંવેદના છે, પણ આપણે એને જાણી નથી શકતા કેમ કે આપણું મન બાદર છે. જન્મ્યા ત્યારથી બહાર ભટકે છે, બહાર ભટકતું મન બાદર છે. એક જગ્યાએ ટેકવેલું મન સૂક્ષ્મ થાય, એ મન તમારી અંદર ઉત્પન્ન થયેલી સંવેદનાને પકડી શકે. અને એ સંવેદનાને તમે પકડો અને તમે એમાં ન્યુટ્રલ થાઓ, સ્થિર બનો કે આ બધું જ અનિત્ય છે, ગમે એવું છે, નથી ગમે એવું, બધું જતું રહેશે. અને એને રાગ દ્વેષનો ટેકો નહીં મળ્યો, એ નિર્જરીને કર્મની પ્રતાર ખતમ થશે, પછી બીજી પ્રતાર રુદ્રિનામ આવશે જો તમે સ્થિર રહ્યા તો. બાહુબલીએ 12 મહિના સુધી આ રીતના પોતાના ઢગલા કર્મોની એક પ્રતારને ઉદીરનામાં લાવીને ખપાડી, કશું જ બાકી નહોતું રહ્યું. બધા જ એના કર્મો લગભગ ખપી ગયા હતા. દાદા એમના પિતા હતા, એમને તો બધી ખબર હતી. એમને જ્યારે ખબર પડી મનમાં તો જાણતા જ હતા કે હવે આના બધા જ કર્મો ખતમ થઈ ગયા છે. એક જ એને નડે છે કે હું મારા નાના ભાઈઓને પગે શું કામ લાગું, એટલે બહેનોને મોકલે છે, બ્રાહ્મીને સુંદરીને, અને આવીને કહે છે વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો. ત્યારે એને ટ્યુબલાઇટ થાય છે, જાગૃતતા આવે છે કે હું ક્યાં હાથી ઉપર બેઠો છું, મને કેમ હાથી પરથી ઉતરવાનું કહે છે. અને પછી અંદર જ્ઞાન તો આવી જ ગયું હતું, અરે હું તો અહમના હાથી પર બેઠો છું. અને જે ક્ષણે એ વિચાર કરે છે, વિચાર બદલે છે કે હું હમણાં જ જઈને મારા ભાઈઓને પગે લાગું, અને પગ ઉપાડતાની સાથે કેવળ જ્ઞાન એટલું જ અટક્યું હતું. અને આપણે જે કોઈ એવા જડ અને વક્ર બુદ્ધિવાળા માણસો છે કે છેલ્લે કોઈને આ એક ચિનગારી જેવું હતું, આખો રૂનો ઢગલો હોય અને એક ચિનગારી આપો તો ઢગલો સળગવાનો છે, પૂરો થવાનો છે. આ એક ચિનગારી જ બાકી રહી હોય, કોઈને એટલી બાકી રહી હોય કે એને ભાવપૂર્વક ફૂલો ચડાવ્યા, નાક કહેતું કે કોણ ખબર નથી, અને એને કેવળ જ્ઞાન થયું, એ પકડી લીધું આપણે અને ઢગલા ફૂલો ચડાવવા માંડ્યા. ભાઈ આટલી ચિનગારી જ બાકી હતી, એ બધું નિર્જરીને આવ્યો હતો. આપણે ક્યાં નિર્જર્યું છે? અને એ આપણા મનને ફાવે ને ગમે એ જ આપણે પકડીએ. ઓલા અરણ્યકા પુત્ર આચાર્યને તીર મારે છે દેવી, અને એના લોહીના ટીપા પાણીમાં પડે છે, અને એને થાય છે અરે મારા ગરમ લોહીના ટીપાથી કેટલા જીવો ખતમ થઈ જશે. અને એનું જે કર્મ આટલું બાકી હતું એ ટાઈમે ખપી જાય છે અને કેવળ જ્ઞાન થાય છે. તો એને બી પકડો ને, લો ચપ્પુ હાથમાં ને મારો, હાથ પર લોહીના ટીપા પાડો અને વિચાર કરો કે આને કેવળ જ્ઞાન ફૂલથી મળ્યું તો ફૂલના ઢગલા કરો છો, એ તમને અનુકૂળ છે, ઓલું અનુકૂળ નથી. તો વાત એ સમજો કે આ બધું જે છેલ્લે બન્યું એ આખું એનું તૈયાર હતું, એક જ પોઈન્ટ બાકી હતું 99માં એ એડ થયું. એટલે બહુ સમજીને આગળ વધો. હવે મને લાગે છે કે તમે બી બધા કંટાળ્યા છો અને અમે કંટાળવાના નથી. તમે થાકો ત્યારે બંધ કરો, ત્યાં સુધી અમે તમારે ટાઈમ થાય એટલે એક ટોપિક બંધ કરીએ. ટાઈમ થઈ ગયો એટલે 12 વાગ્યા છે, આપણે 12 વાગ્યા છે, આપણે પ્રશ્નો લેવાના હોય તો અટકીએ ને નહીં તો પછી તમે ચાલો સવા 12. આજે મેં સમજાવ્યું ને, એમાંના કોઈ પ્રશ્ન હોય તો કહો, એટલે શું એમાં જ આગળ વધાય. તમારા બાકીના જે પ્રશ્નો હોય તમને લિંક આપી દઈશ મારી, સ્મિતાબેન, તમને હું એમાં એડ કરી દઈશ. ને તો ગ્રુપને બી લિંક છે, મારે 15 ગ્રુપ વોટ્સએપ પર ચાલે છે અને એક ગ્રુપ ટેલિગ્રામ પર ચાલે છે. લગભગ 14 થી 15,000 મેમ્બર છે ઓલ ઓવર વર્લ્ડમાં થઈને, અને એ બીજાને ગ્રુપમાં મૂકતા, એટલે ટોટલી મિનિમમ 30,000 થી 35,000 લોકો આ ઓડિયો સાંભળે છે.
એ લોકોના બધાના રિએક્શન પાછું મને આવે, એ લોકોના પર્સનલ સવાલ આવે, વોટ્સએપ પર મૂકી દેવાના સવાલ, દરેકના જવાબ આપું છું. કુદરતની એટલી મહેરબાની છે, મારી કોઈ હોશિયારી નથી કે આજ સુધી મારે કોઈને એવોર્ડ નથી કરવો પડે. ઘણી વખત અંદર જોઈને એમ પણ આપવું પડે, કારણ કે બધું તો મોડે ના હોય અને શાસ્ત્રનું જ્ઞાન ગમે તેમ ના અપાય, એમાં કંઈ ગપ્પા ના ચાલે. ઘણી જે મોટા આન્સરો હોય 10-15 મિનિટ બોલતા થતી હોય, હવે એવડા મોટા આન્સરો જો મોડે આપવા જાઉં તો એમાં ગલતી આવી જાય. એમ પહેલાં આખા લખીને તૈયાર કરો, 10 પાના થાય, 15 પાના થાય, પછી બોલીને એનો ઓડિયો બને. પણ આજ સુધી અટકી નથી કાંઈ, એટલી કુદરતની કૃપા છે. તમારા બી સવાલ આવશે, બધાના જવાબ આપીશ અને ગ્રુપમાં દાખલ કરી દઈશ, એટલે બીજાના સવાલ જવાબ બી સાંભળી શકો ને તમારા સવાલ જવાબ બીજા સાંભળી શકશે. આ ત્રીજી બુક એટલે બની છે, પહેલી અને બીજી બુકમાં જેટલા સવાલ જવાબ છે એ બધા સવાલ બી મારા છે, જવાબ બી મારા છે. એ બુક વાંચ્યા પછી જિજ્ઞાસુઓના જે ક્વેશ્ચનો આવ્યા અને એના જે જવાબો આપ્યા એનું સંગ્રહ ત્રીજી બુક છે. ત્રીજી બુકમાં મારો પોતાનો એક પણ સવાલ નથી. એવી રીતના હવે આમાં આવી ગઈ પછીના જે સવાલ જવાબ છે એની ચોથી બુક બનશે. અત્યારે એ અંડર રાઇટિંગ છે, એટલે ઓડિયો તો બધા બની ગયા છે સવાલ જવાબના. હવે ઓલ ઓવર વર્લ્ડમાં અત્યારે 17 જણ લખી રહ્યા છે, ઓડિયોને શબ્દનું રૂપ આપી રહ્યા છે. એ લખાઈને આવી રહ્યા છે. એ આવી જશે એટલે બધાને પ્રૂફ ચેકિંગ થશે, પછી પ્રિન્ટિંગ થશે, પ્રૂફ ચેકિંગ થશે, પછી એની બુક બનશે. અને જે હિન્દી બુક છે, ત્રીજી બુક છે એનું હિન્દી થઈ રહ્યું છે. એ એક બેનનો સામેથી જ ફોન આવ્યો કે બેન મેં તમારી 2 બુક વાંચી, મને બહુ ગમ્યું, બહુ સારું લાગ્યું, હું તમારી ત્રીજી બુકનું હિન્દી કરું. મેં કીધું કરો, અને તમારે જે થાય એ લઈ લેજો. તો કે ના બેન લેવાનું હોય, હું તો બધા મહારાજ સાહેબોની બુક લખું છું, આમ કરું. 1.5-2 વર્ષ પહેલાં મેં કીધું હા લખો તમે, વાંધો નહીં. એમનું લખાઈને આવેલું 6 મહિનાથી પડી છે આખી બુક, એ મંદિર લખી. પણ હવે એ ચેકિંગ કરવાનો મને ટાઈમ મળે. હું સવારના 4 થી રાતના 11, 11:30, પોણા 12 સુધી એક સરખું કામ કરું છું વિધાઉટ રેસ્ટ. તો હવે મને ટાઈમ મળે, હું ચેકિંગ કરીશ ત્યારે પ્રિન્ટ થશે બુક. તો તમે આ બુક જેની પાસે ના હોય ને પહેલાં વસાડી લો, ફ્રીમાં છે એ બુક. તમે આ 3 બુક તમારી પાસે જ રાખજો, તમને બીજાને આપવાની ઈચ્છા થાય તો બીજી લઈ લેજો. અહીંયા કોઈ રિસ્ટ્રિક્શન નથી. 3 આપણે એક અલ્પાબેનના ઘરે છે, ક્યાં છે અલ્પાબેન? હા, આમના ઘરે રાખેલી છે, એક મારા દીકરાના ઘરે રાખેલી છે. એ બી હું એડ્રેસ બી મૂકી દઈશ તમને, લિંક તમારું આ આવશે એમાં. હું બધું સ્મિતાબેનને મોકલીશ, એ તમને ગ્રુપમાં મૂકી દેશે. તો 3 બુક જોડી દઈશું. અને ખાલી આટલાની સાથે હવે ઇન્ફોર્મેશન આપો જ છો, તો કોઈને લાભ લેવો હોય તો 100 બુકના અંદાજન પૈસા કેટલા હોય છે? બધાના અલગ અલગ. હવે છપાશે ચોથી બુક. જો પહેલી બુક મને 80માં આજની તારીખમાં પડે છે, 80 રૂપિયાની એક બુક. તમે 100 લખાવો તો 8,000 થાય. બરાબર. બીજી બુક આજની તારીખમાં 100 રૂપિયાની પડે છે, પાના વધારે છે. ત્રીજી એનાથી વધારે છે, 130માં પડે છે કોસ્ટ એને. હવે ત્રીજી બુક મારે 2023માં પ્રગટ થઈ. એનાય 6-12 મહિના પહેલાં મેં ગ્રુપમાં મૂક્યું હતું કે જેને ભાવના. હવે આજે ચોથી બુકમાં કોઈને લાભ લેવો હોય તો નામ ખાલી લખાવી દે કે કઈક કોસ્ટ બુક લખાવો આટલી. નહીં, બુક એટલે અંદાજન અત્યારે આપવાનું કશું નહીં. કોસ્ટ કેટલી થાય લગભગ એમ? કોઈને 100 બુક લખાવી છે એટલે એક book કેટલા પૈસા થાય અંદાજે? હવે અત્યારનું ના 150 થાય. ગણું એ જે હશે ને હું ગ્રુપમાં મૂકીશ. એટલે રફલી 15 અત્યારે લેવાનું હિન્દી ત્રીજી બુકનું, અને એ આવડી જ થશે કારણ કે આનું જ ટ્રાન્સલેશન છે. એટલે અત્યારે 130 થાય છે, એટલે 130 પકડીને ચાલવાનું. પછી એ વખતે કદાચ ભાવ વધી ગયા હોય તો 10-15 રૂપિયા, તો એ પ્રમાણે ડિફરન્સ આપવો હોય તો આપવાનો, ના આપવો હોય તો બી વાંધો નથી. અને હું બધી ઇન્ફોર્મેશન જણાવી દઈશ બધાને, એટલે પછી હમણાં બુકનું ને હું આપીશ જ્યારે એની જરૂર હશે. ભલે સારું. અત્યારે મારી પાસે બીજી બુકનું 1000 બુક એડવાન્સ પડ્યું છે, અચ્છા તો હું એ નહીં આપું એને. સારું. પહેલી બુક બાબુભાઈ પારખ છે, એ અત્યાર સુધીની બધી 32,000 ઉપર એમને છપાવી છે. હવે મારે 33,000ની છપાવી હોય તો પહેલાં મારે બાબુભાઈને પૂછવાનું, બરાબર. કારણ કે 10,000 એમની બુક થઈને પછી મને બી એમ થાય કે આપણે એકને કેવી રીતના કહીએ
તો મેં વળી બીજા કહેતા હોય લાભ લેવો છે તો એમને આપી. મારા પર એટલા ચીડાયા. તમારે મને એકવાર પૂછવું તો જોઈએ ને, એમને તમે બીજાને કેવી રીતના આપી દીધું એમ. બધો લાભ મને શરૂઆત એમને જ કરી. સાચી વાત. તો હવે મારે એમને પહેલાં પૂછવાનું કે ભાઈ આ હવે આ પૂરી થવા આવી છે ને, એ લગભગ હાથ પાડી છે એમને. એ ના પાડે તો જ મારે પહેલી બુક બીજાને આપવાની. બીજી બુક 100 રૂપિયાની છે, એના 1000 બુકના જ છે. એ જ્યારે જરૂર હશે તો હું મૂકીશ ગ્રુપમાં. તમે ગ્રુપમાં એડ થઈ જાવ એટલે બધા સમાચાર મળશે તમને. સાચી વાત. અને વધારે ટેલિગ્રામ ગ્રુપમાં થશે એટલે આગળના બધા મેસેજ તમને વાંચવા મળશે. કારણ કે એમાં તમારે ડિલીટ બી નહીં કરવું પડે ટેલિગ્રામમાં. અને ના ફાવતું હોય તો બંનેમાં રહો. આગળનું આમાં જોઈ લો, પછી આમાં જુઓ. બધા ગ્રુપમાં એક જ સરખા મેસેજ આવે છે. પ્રશ્નો છે આપણા આ બસ એક આપણે પુણ્યનો બંધ કોકનું પણ સારું કામ કરવા ગઈ એટલે મારો પુણ્યનો બંધ પડે. પણ ત્યારે જ મને વિચાર આવ્યો કે આ હું ગઈ તો જ આનું કામ થયું. તો અનુબંધ પાડવાનો. બરાબર. હવે એ મને તરત જ વિચાર આવ્યો કે હવે એ મારે પાપનો અનુબંધ નો કોઈ નિવારણ. પડી ગયું એને મોળો કરી શકો તમે. અચ્છા, એનો નાશ ન કરી શકો. નાશ ન કરી. નાશ ક્યારે થાય કે પણ જો મને એ તરત જ વિચાર આવ્યો. તો નાશ ક્યારે થાય કે જો એ અનુબંધ નિકાચિત નથી બન્યું અને તમે એને ધ્યાનથી નિર્ધરી શકો. અચ્છા, બંધ એ જ ધ્યાનમાં કયું કર્મ ઉદીરણામાં આવશે તેવડી સિવાય કોઈ ના કરી શકે. ઉદીરણામાં લાવીને જે બી કર્મ હોય એને ખતમ કરવાના છે. અત્યારે તમને આ ખબર છે, આગળના શું કરીને આવે તો ખબર નથી. કયું પણ કર્મ ઉદીરણામાં આવશે. બરાબર. અને એમાં બી તમને કહી દઉં જેને આમાં આ એક સાધના છે, એનું નામ છે વિપસ્યના સાધના. અને ત્યાં તમારે 10 દિવસ એક અત્યારે બૌદ્ધ ધર્મ વાળાની પ્રચાર છે, ઓરિજિનલ આપણી જ સાધના છે. હું પહેલી વાર ગઈ ત્યારે મને એકદમ ઉઘાડ થયો કે અરે આ તો બધું આપણું જ છે, આ તો બધું આપણું જ છે. અને પછી એટલો બધો ઉઘાડ થવા માંડ્યો કે હું ભાગનું વાંચું ને કર્મ ખસ્યા ને કે ભાગનું વાંચું ને પોણો ભાગનું મારા સમજમાં આવી જાય વગર વાંચે. અને એ જ સમજી ગયા કે ભાઈ મૂળ આ જ હતું. એ જે બુદ્ધ ભગવાન છે ને એમના, એણે પાર્શનાથ દાદા જોડે દીક્ષા લીધેલી. આ સાધના ત્યારે બધા જ કરતા હતા. દાદાનો બધો પરિવાર ને દાદા પોતે, પરિવાર એટલે સાધુ પરિવાર, સાધુ પરિવાર. અને આ જ રીતના કર્મો ખપાવતા હતા. પણ જેમ જેમ ઉતરતો કાળ આવતો ગયો એમ લોકો સાધના નહોતા કરતા. સાધનામાં બેસાડો તો સૂઈ જતા હતા. અને બીજી વસ્તુ એ બની કે આપણા જૈનના અનુયાયીઓ કોઈ આઉટ ઓફ ઇન્ડિયા ગયા નહીં, એટલે બહાર આનો ફેલાવો ના થયો. અને અહીંયા ઉતરતા કાળે અને જે ઇન્દ્રે કીધું હતું ભગવાનને કે આત્મધર્મ જતો રહેશે, એમ આ જે સાધના હતી એ ચાલી ગઈ. સાપ ચાલ્યો ગયો, કાંચડી રહી ગઈ, એટલે ધ્યાન શબ્દ રહી ગયો. લોકો અલગ ધ્યાનની અંદર આ ધ્યાન કરો, આ ધ્યાન કરો. આ ધ્યાન ખાલી શીખવાનું છે. એ લોકો શું માને છે, શું કરે છે, એની જોડે કોઈ નિસ્બત નથી. ભગવાન જે મહાવીરે કીધું છે 100% સાચું છે. એમાં તમારે કશું જ એ સબસ્ટ્રેક્ટ કરવાની જરૂર નથી. પણ ખાલી એકવાર 10 દિવસ જઈને સાધના શીખ્યા પછી ઘરે કરો. અત્યારે મારા અંડરમાં ઓછામાં ઓછા 40 કે 45 જણ કરે છે. એમાં 4-5 સાધુ સાધ્વી છે. હમણાં તમારા આગમ મુનિ એમને મને એ લોકો મારા સાહેબ મને બધા બોલાવે છે. મેં માર્ક કર્યું, આજે હું 25 જણ પાસે ગઈ હોઈશ ને એમાંથી 20 જણનો સવાલ પહેલાં એ જ હતો કે બેન ધ્યાન કેમ કરવાનું, અમારો આવેશ નકામો ના જવો જોઈએ. મેં કીધું જો સાહેબજીઓ તમે લોકો જાઓ અને તમે લોકો શીખો. ખાલી સાહેબજીની પણ શિબિર લાગે છે અને તમે શીખો. અને તમે આપણી તો આટલી બધી ધર્મશાળા છે, આટલું બધું ભોજનશાળા ચારે બાજુ છે. તમે 10-10 જણની એક જગ્યાએ શિબિર લગાવો, તમે પરફેક્ટ શીખો અને અમને આપો તો અમારા કોઈ શ્રાવકોને બીજે જવું જ ના પડે. અને થોડી જાગૃતિ થાય છે. બધું એકદમ કંઈ જાદુની લાકડી ફરી નથી જવાની. અને આપણને પહેલું ત્યાં જ અટકીએ કે આપણને મિથ્યાત્વ ના લાગે.
મિથ્યાત્વ હા તમે ખોટું કરતા હોય તો મિથ્યાત્વ લાગે, પણ જ્યાં એ જ વસ્તુ છે પહેલાં જે પ્રતિજ્ઞા છે પાંચ મહાવ્રત જે સાહેબના હોય એ 5 મહાવ્રત જ પહેલાં લેવાના હોય છે. ચોરી નહીં કરું, જૂઠું નહીં બોલું, હિંસા નહીં કરું, મૈથુન નહીં સેવું, દારૂ નહીં, બધા ડ્રગ નશો નહીં કરું. પછી 10 દિવસ ટોટલી મૌન. આપણા ધર્મની બહારનું કશું નથી આવતું, ભલે નામ અલગ છે, વિધિ એ જ છે કે આપણા કોઈ બહાર ના ગયા એટલે આ વિધિ અહીંયા ઇન્ડિયામાંથી ચાલી ગઈ બહાર, પણ અમુક જગ્યાએ બધા બહાર ગયા, બહાર ફેલાઈ, ત્યાં પણ લોકોએ બધા છોડી દીધી. પણ એક બ્રહ્મ દેશમાં જે નામ ભૂલી ગઈ છું એમણે એટલે 15-20 જણાએ જેવી છે તેવી એ વિધિને સાચવીને રાખી. અને આ જે ભસ્મગ્રહ પૂરો થયો અને એમના જે ગુરુ હતા, નામ ભૂલી જાઉં છું, ગોયંકાજીના ગુરુ, ગોયંકાજીને એમના ગુરુ જેમની પાસે એ શીખ્યા, એમણે એમને આદેશ કર્યો કે જે આ ભારતની વિધિ છે ને ભારતમાં પાછી લઈને જા. અને એ પછી એમણે થોડા માણસોની શિબિર લગાવતા અત્યારે ઓલ ઓવર વર્લ્ડમાં ઘણા બધા સેન્ટર થઈ ગયા. સૌની રીતના કરતી લોકો સમજતા નથી કે આ શું વિધિ છે, કેવી રીતના કર્મની નિજરા થાય છે. મેં સમજાયું, ઉપર થયેલું સમજાયું છે. તો એ સમજીને તમે કરો તો આખી વસ્તુ જ અલગ થઈ જશે. અમેરિકામાં ડૉક્ટર જ્યોતિબેન ધારોડ કરીને છે, અને તમને ખબર હોય તો એ દર વર્ષે 2-3 કેમ્પ અહીંયા લગાવે છે. સાધુ સાધ્વી મહારાજના ઘૂંટણનું એ ઇન્જેક્શન કે જે બી કરીને સારું કરે છે, લોકોને વિહાર કરતા કરી દે છે. એને મારા ઓડિયો સાંભળ્યા ને એને એકદમ અંદર કોઈ જન્મનું આરાધેલું હશે, જણજણાટી થઈ કે કંઈક છે મારે કરવું છે. અને એક શિબિર કરીને આવ્યા અને એટલું બધું એચિવમેન્ટ મળ્યું. તમને આગળ વધતા તો તમને પોતાના આખા શરીરમાં એક સરખું સેન્સેશન સૂક્ષ્મ પેદા થશે. અને જ્યારે એ સેન્સેશન પેદા થશે ને ત્યારે તમને ખબર પડશે કે આજે આપણે પ્રક્ષાલની વિધિ છે એ શું છે. આ પ્રક્ષાલ થાય છે આખા શરીર એક જ સરખો ધારા પ્રવાહ હોય. આપણે ગાયના પણ થઈ જશે એવું માની નહીં લેતા. જેમ કર્મ ખપશે, તમારા રાગના કર્મ ઉદયમાં આવ્યા એટલે આમાં બી અટવાવાનું નથી કે આ રહી જાય તો સારું, પણ એટલું બધું આનંદદાયક અનુભવ થશે કે તમને એમાંથી બહાર નીકળવા નહીં ગમે તો બી પાછા ફસાઈ જશો. બહુ એવેર રહેવાનું છે. અને ધીમે ધીમે આગળ વધતા તમને એવો અનુભવ થશે કે તમારું આ જે શરીર છે, આ જે ઠોસ દેખાય છે એ ઠોસ નથી, ખાલી વેવ્સ છે, તરંગો ને તરંગો. જેમ તમને પિક્ચર ઠોસ દેખાય છે પણ તમને ખબર છે કે આ ખાલી વેવ્સ જ આવી રહ્યા છે. સેમ વસ્તુ આ બોડીની છે. ઉપનયવા વિઘ્નયવા ધૂંગયમાંનો અહીંયા તમને અનુભવ થશે કે જ્યારે તમને લાગશે કે આમાં તરંગો સિવાય કાંઈ છે જ નહીં, વેવ્સ સિવાય કાંઈ છે જ નહીં. અને ત્યારે એ અનુભવ જ્ઞાન ઉત્પન્ન થશે કે આ વેવ્સને હું શું રાગ કરું છું, દ્વેષ કરું. 1000 વખત સાંભળ્યું હશે કે શરીરને રાગ દ્વેષ નથી કરવાનો, શરીરને ખાલી સાંભળ્યું છે, ઉતરે નહીં. પણ જે અનુભવમાં આવ્યું પછી અંદરથી આવી જશે, અંદરથી ચાલ્યું જશે. તમારા બોડી પ્રત્યેનો રાગ દ્વેષ જતો રહેશે કેમ કે તમે એને અનુભવી. આખી એ પદ્ધતિ છે. એ લોકો કંઈ જાણતા નથી, સમજતા નથી, કર્યા કરે. કેમ કે હવે જો તમે આખા શરીરમાં ચેતનાને પસાર કરવાનું, મનને સૂક્ષ્મ બનાવ્યું, શ્વાસોશ્વાસ પ્રત્યેકને એ ખાલી પૂર્વ તૈયારી છે, ધ્યાન નથી. એ પૂર્વ તૈયારીથી મન સૂક્ષ્મ થયું પછી તમે એને આખા બોડીમાં એને એમ કે ને ઓલું બહારની યાત્રા તો કંઈ કેટલી પણ કરી, પણ અંતરયાત્રા કરે તો આ અંતરયાત્રા કરશો ને તમને ખબર પડશે, તમારું મન કબૂલ કરશે કે આ વસ્તુ જો ન કરી હોત તો મારી લાઈફ અધૂરી રહી ગઈ હોત. આજે લગભગ 40-45 જણ અત્યારે જ છે કરવા ગયા છે મારી અંડરમાં. એટલે મારી પાસેથી પૂછે મને, પછી કરીને આવે એટલે પછી જે અનુભવ થાય. આ મેં ડૉક્ટર જ્યોતિ ધરોડનો આપ્યો ને તમને હમણાં નામ, અમેરિકામાં છે એને પછી એક શિબિર કરી, પછી બીજી કરી, એટલી બધી એની અંદર ડીપમાં ચાલી ગઈ છે. એ તો ઘણી આગળ વધી ગઈ. 6 મહિનામાં એને આ 6 શિબિર કરી, એક સેવાની અને 5 પોતે શિબિર કરી. અને એને જે અંદરનો આનંદ પ્રાપ્ત થયો
એને કીધું બેન હવે મારે કોઈ કેમ્પ બેમ્પ નથી કરવા. ધીસ ઇઝ હવે આટલુંનું નામ થતું એટલું ફેમ થતી હોય તો એને આ શું કામ છોડે એમ. પણ જ્યારે તમે અંતરનો સ્વાદ ચાખી ગયા ને બહારનો બધો ફિક્કો લાગશે. આ બધું ફિક્કું છે, કંઈ છે જ નહીં. એ અનુભવ થશે તમને. અને રાગ તૂટતો જશે, દ્વેષ તૂટતો જશે. ભગવાને એ જ કર્યું જંગલમાં જઈને. આપણે એ જ કરવાનું છે. આપણે ખાલી આ પદ્ધતિ શીખીને આવી જવાનું છે. જો એ લોકો શું માને છે ને શું કરે તો તમે અટવાઈ જશો. આપણે એને કોઈ નિસ્બત જ નથી એ લોકોની જોડે. એ લોકોએ આ પદ્ધતિ સાચવી એમનો ખૂબ આભાર. અને એ આપણને પાછી મળી એ બહુ આભાર. અને કરતાં કરતાં તમે પોતાનો આત્મા જ અંદર એટલો ઇન્વોલ્વ થઈ જશે કે બહારનું બધું જ ફીકું લાગશે. કારણ કે અંદરનું જે ગેન કરશો ને તમે, પછી એમ થશે કે આનો કોઈ મતલબ જ નથી, કોઈ કશામાં રસ જ નહીં રહે. એ સાચો વૈરાગ્ય આવશે. એ વૈરાગ્ય આવ્યા પછી ચારિત્ર બી શું કામ છે, ઔષધ શું કામ છે, સામાયિક શું કામ છે? પાપમાંથી પાછા હટવા માટે. શું કામ પાપમાંથી પાછા હટવા માટે? તો જ મનની સ્થિરતા થાય. શું કામ મનની સ્થિરતા? મનની સ્થિરતા થાય તો વચનને કાયાની થાય. મન વચન કાયાની સ્થિરતા થાય તો કર્મો આવતા અટકે. કર્મો આવતા અટકે તો જૂના ઉદીરણામાં આવે. જૂના ઉદીરણામાં આવે અને ન્યુટ્રલ બનીને એને આપણે લઈ દઈએ તો ભાઈ નિજરીને ચાલી જાય. આખી એક લિંક છે. તમે ડીપમાં સમજશો તો તમને બધું ખ્યાલ આવશે. અને નો તાલીમ જ્યાં સુધી સરસ લાગશે કલ્યાણ નહીં થાય. જ્યારે સાચું લાગશે અને ઇમ્પ્લિમેન્ટ થશે તો આત્માનું કલ્યાણ થશે. આપણી ભાવના મારી તમારી બધાની એક જ છે કે દરેકનો આત્મા પામે. દરેકને આ મનુષ્ય ભાવ મળ્યો છે